સો હેલો એન્ડ નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોરપી એજ્યુકેશનમાં. દોસ્તો, આજના વિડીયોમાં આપણે ધોરણ 4 કુહુ ગુજરાતી પ્રથમ ભાષા પાઠ્યપુસ્તક વિશે માહિતી મેળવવાના છીએ અને તેના સંપૂર્ણ એટલે આખું પાઠ્યપુસ્તક આપણે કવર કરવાના છીએ. આગલા 1 થી 3 પાઠ્યપુસ્તકો છે ગુજરાતીના, એ કવર કરાવેલા છે દોસ્તો. પ્લેલિસ્ટમાં યુટ્યુબ ચેનલમાં જઈને પ્લેલિસ્ટમાં જઈને બધા જીસીઆરટી વાળા ફોલ્ડરમાં જઈને તમે આખા જે વિડીયો છે એ બધા જોઈ શકો છો, અથવા તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે જોઈ લેજો. તો ચાલો આપણે આગળ વધીએ અને આજના વિડીયોમાં આપણે કુહુ ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જે એકમો આપેલા છે બધા એકમો અને કાવ્યો વિશે માહિતી મેળવવાના છીએ. તો દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો કે જે આ બધી માહિતી મેં તમને આગલા વિડીયોમાં આપેલી છે, એટલે આપણે આગળ જે કવર કરેલું છે એ આપણે સ્કીપ કરતા જશું. આની પણ માહિતી આપેલી છે આગલા વિડીયોની અંદર, એ તમે જોઈ લેજો ફ્રેન્ડ્સ. આગલા વિડીયોની અંદર આપેલી છે ધોરણ 3 ના વિડીયો મૂળભૂત ફરજો વિશે, આ બધા વિશે માહિતી આપણે આગલા ધોરણોમાં એટલે કે વિડીયોની અંદર આપેલી છે. તો દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો કે આજે શરીરથી જે શિક્ષકો અને વાલીઓ માટે સૂચનાઓ અહીં આપેલી છે કે શરીરથી મોટા થતા બાળકો ભાષા દ્વારા પણ મોટા થતા હોય છે. ઔપચારિક ભાષા શિક્ષણનું કામ બાળકોની ભાષા વિકાસના જે પલટી નાખવાના છે. માનવ માત્ર પોતાના અનુભવોને સંગ્રહી રાખવા માટે જે ભાષાના તાણાવાણાનો ઉપયોગ કરે છે. આનો અર્થ એમ પણ થાય કે જેમની ભાષા સમૃદ્ધ હોય તે પોતાના અનુભવો જીવન જીવવાની શીખવાના વિચારવાના બધા સુમેળે આગળ વધી શકે. બરાબર, મજા પડે તેવી બાબત. એટલે 10 વર્ષની ઉંમર સુધી બાળકોમાં વિકસી રહેલું મગજ ભાષાના જે વાયરિંગ શક્તિશાળી બનતું હોય છે. ધોરણ 6 સુધીના બાળકો ભાષા પોષણ આપવાના સભાન પ્રયાસો અનિવાર્ય છે. એટલે કે ધોરણ 6 સુધીના બાળકો એટલે કે 5ના ધોરણ જે વિદ્યાર્થીઓ હોય છે એ ભાષા અર્થગ્રહણ કરવામાં એટલે કોઈ નવું જાણવામાં તત્પર હોય છે. પાઠ્યપુસ્તક અંગે શિક્ષકો અંગે અને જે માવતરો જે કહેવું હોય છે કે જે જો મજા આવવી એ ભાષા શીખવવાની પૂર્વ શરત છે. ભાષા શીખતી વખતે જે શુદ્ધ અશુદ્ધ કે સાચું ખોટું અવગણવું જોઈએ, કેમ કે ભાષા કૌશલ્ય પણ રસોઈ કરવાના કૌશલ્યની જેમ પ્રેક્ટિસ કરતા ભૂલો કરીને પ્રયત્ન ચાલુ રાખવાથી જ આવડે છે. બરાબર, એટલે કે ભાષા શીખવા માટે અમુક આપણે ભૂલે પણ પડે. ભૂલે સુધરે તો આપણને ભાષામાં વધારે ખબર પડે કે આમાં મારે ભૂલ થઈ તો અમારે સુધારવી પડે. આ રીતે ભાષા શીખવા માટે પણ ભૂલ પડી શકે છે ફ્રેન્ડ્સ. અને જે ભાષામાં ગાતા, લલકારતા, વાર્તા કહેતા, ગપ્પા મારતા, જાત જે ભાતના વિષયો પર વાતચીત કરતા આવડે તે ભાષા પછીથી લખતા અને વાંચતા પણ આવડે છે. જો ભાષા શીખતા પછી વાંચતા અને લખતા પણ આવડી જાય છે. હવે જોયું દોસ્તો કે ભાષા શીખવા માટે સમુદાય, જૂથ, જોડીમાં રહેવું અનુકૂળ પડે છે. બરાબર, કે ભાષા શીખવા માટે જોડીમાં રહેવું કે જૂથ હોય તો ચર્ચા કરીને પણ તમે ભાષા વિશે માહિતી મેળવી શકો છો. 2 કે તેથી વધુ માનવ ભેગા થઈ કોઈ કામ હાથ પર લે એટલે ભાષા આવડવા માંડે. બરાબર, તેથી આ પુસ્તકમાં અનેક જૂથ જોડીની પ્રવૃત્તિ કરવામાં આવે છે. એટલે કે ભાષા શીખવા માટે 1 થી 2 વધારે માણસો ભેગા થાય અને ચર્ચા કરે તો ભાષા આવડી જાય. અને તેથી આ પુસ્તકની અંદર જે જૂથ અને જોડીની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવેલી છે આ પુસ્તકની અંદર, ધોરણ 4 ના પુસ્તકની અંદર. જ્યારે વિદ્યાર્થીઓ સામે કોઈ પડકારભરી પરિસ્થિતિ સર્જવામાં આવે ત્યારે તેણે એકલા કે બીજા સાથે મળીને વાત કરવી પડે. તેનાથી શબ્દો અને વાક્યની વાક્યરચના પણ થવા માંડે. અહીં એવા ઘણા પ્રશ્નો અને પરિસ્થિતિ મૂક્યા છે કે જેમાં બાળકોને વિચારવાનું, વાતો કરવાનું, રજૂઆત કરવાનું આવશે અને તે વખતે વર્ગમાં ઘૂંઘવાટ થશે. એને માણજો. બરાબર, એટલે અહીંયા એવી પરિસ્થિતિ સર્જાય તો બાળક જાતે પરિસ્થિતિ ઉકેલી શકે, અથવા તો જે વાક્યો નવા બોલવા માંડે, નવું શીખવા માંડે, શબ્દ પણ નવા એ જાણવા મળે છે એને. હવે માહિતી, અર્થગ્રહણ, સમજ, ઉપયોગ, સર્જન એવી નિસરણી દ્વારા આપણે વધુ બુદ્ધિમાન અને કલ્પનાશીલ બનીએ છીએ. બરાબર, તો સૌપ્રથમ માહિતી મળે તો માહિતીને આપણે અર્થગ્રહણ કરતા છીએ. અર્થગ્રહણ થયા પછી આપણે માહિતીને સમજી શકીએ છીએ અને એ માહિતીનો આપણે જે છે વ્યવહારમાં ઉપયોગ કરી શકીએ છીએ. અને ઉપયોગ કર્યા બાદ જે સર્જન કરવાની પણ જે છે એ આપણને બુદ્ધિ આવતી જાય છે અને આપણે સમજતા જઈએ છીએ. આ પુસ્તકમાં કવિતાઓ, વાર્તાઓ, પ્રસંગો એવી રીતે રજૂ કર્યા છે કે જેથી બાળકોના જે વિદ્યાર્થીઓના અનુભવ, પૂર્વજ્ઞાન અને કલ્પના શક્તિ અધ્યયનમાં જોતરાય. એટલે જે બાળકો પૂર્વજ્ઞાન જે જાણતું હોય આગળનું કે જે એના જે ભણવામાં વધારે જે છે શું કહેવાય કે વધારે દ્રઢપૂર્વક એટલે કે વધારે સમજણ તેને પડે એ રીતે અહીંયા પ્રવૃત્તિઓ કરવામાં આવેલી છે. એ રીતે તેમનો ઉત્તર બોધાત્મક વિકાસ થતો જાય છે. બોધાત્મક વિકાસ એટલે કે તેની બુદ્ધિમાં પણ વધારો થાય અને બુદ્ધિનો વિકાસ થતો જાય છે. બોધાત્મક વિકાસ એટલે કે બુદ્ધિ, કલ્પના શક્તિ અને તેનો જે વિચારવાની શક્તિઓ વધારે સમજવા માંડે છે અને વિકસિત થાય છે. સમજવા જેવી વાત એ છે કે ભાવ અને લાગણી વ્યક્ત કરવા માટે ભાષાની જરૂર નથી હોતી, પરંતુ વાર્તા, કવિતા, ઘટનાઓમાં પ્રયોજાયેલી ભાષા આપણામાં ભાવ અવશ્ય ઊભું કરે છે. ભાવાત્મક વિકાસ એ મનુષ્યનો બહેતર પ્રકારનો વિકાસ છે. આ પુસ્તકમાં વાતચીત, સ્માઇલ, વિશિષ્ટ અભિવ્યક્તિ, સંવાદો, વિદ્યાર્થીના વાસ્તવિક અનુભવોને વર્ગમાં અવકાશ મળે તેવી તજવીજ છે.
ભાવ સરજતી અને અભિવ્યક્ત કરતી ભાષા પ્રવાહી તથા રોમાંચક હોય છે. અને ટેકનોલોજી પ્રધાન સમયગાળામાં ભાવ અને જે લાગણીનું શિક્ષણ પણ મહત્વનો ઉપદેશ છે. મતલબ અહીંયા કહેવામાં આવેલું છે કે ફ્રેન્ડ્સ, જો કે ભાષા સમજવા માટે અહીંયા જે લાગણી વ્યક્ત કરવા માટે ભાષાની જરૂર નથી, પરંતુ દોસ્તો એમાં શું છે કે એવી કવિતાઓ આપેલી છે આપણને કે એમાંથી ભાવ દેખાય છે, અથવા તો કોઈને જે એવી ભાવપૂર્વક જે કવિતાઓ કહેવામાં આવે તો વિદ્યાર્થીઓને ભાવ શું કહેવાય એની પણ એને સમજણ પડે છે. તે કવિતાઓ દ્વારા તે ભાવ સમજી શકે છે, પ્રેમ સમજી શકે છે, અને સારા વ્યવહારો કરવાનું પણ તે સમજી શકે છે કવિતાઓ ઉપરથી અને વાર્તાઓ ઉપરથી. વ્યાકરણ આ પુસ્તકમાં વ્યાકરણ આ પુસ્તકમાં છે જ, પણ લેબલ કે નામકરણથી જ આપણે આગળ જે અળગા રહેવાનું છે. જો વિદ્યાર્થી બોલવા લખવામાં સાહજિક રીતે સર્વનામ, વિશેષણ, અવયવ વગેરેનો ઉપયોગ કરી લે, એટલે કે તો એમને વ્યાકરણ આવડે તેમ જ ગણાય. બરાબર, કે સર્વનામનો ઉપયોગ કરે, નામનો ઉપયોગ કરે, બરાબર, તો તે વિદ્યાર્થીને વ્યાકરણ આવડે છે એવું આપણે સમજી લઈએ છીએ. બરાબર, હવે પાઠ્યપુસ્તકમાં ઈરાદાપૂર્વક પીરસવામાં આવેલી ભાષા વિદ્યાર્થીઓ ઘર, કુટુંબ, શેરી, મોહલ્લા, પાર્ટીમાં ગ્રહણ કરેલી ભાષાઓનો સંગમ વર્ગમાં, શાળામાં કે અન્ય જે વિદ્યાર્થીઓના મસ્તિષ્કમાં થાય છે. એટલે કે આપણે સૌએ મનોમન કરતલ ધ્વનિ કરતું રહેવાનું છે. એટલે ભાષા વિદ્યાર્થી શીખે, બાળક શીખે તો તે વ્યવહારનો પણ ઉપયોગ કરતો જાય છે. હવે આ પાઠ્યપુસ્તકની અંદર દોસ્તો કે જે સંરચનામાં કેટલીક થિયરી અને સિદ્ધાંતોનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે. હવે આ જે 8 વર્ષની ઉંમરના બાળકો અને ગુજરાતી, ભારતીય, ગ્રામ્ય, શહેરી વાતાવરણ તથા સામાન્ય તેજસ્વી કક્ષાના અધ્યતાઓને લક્ષ્યમાં રાખ્યા છે. બરાબર, અહીંયા તેમ કહેવામાં આવે છે કે ભાષા એ માનસિક વિકાસના સહસંબંધનો સિદ્ધાંત છે. મૌખિક ભાષાની રચના તેમજ ભાષા પ્રાપ્તિનો સિદ્ધાંત છે. શારીરિક સક્રિયતા મગજને શીખવા માટે તત્પર કરે છે તેવી પણ થિયરી અંદર આપેલી છે. જીન પિયાજે અને લેવેલ વ્યોગિસ્કીની સામાજિક સંરચનાની થિયરી પણ અહીંયા આપેલી છે. પ્રયત્ન, ભૂલ અને ભય રહિત વાતાવરણમાં મહત્તમ અધ્યયન શક્ય બને તેવા અધ્યયન વિદ્વાનો સિદ્ધાંતો છે. બરાબર, જાતે શીખવાની સંભાવના ઊભી કરવાથી અધ્યયનશીલતા વધે તે સિદ્ધાંત છે. વિષય વસ્તુ, વોટ, વર્ગ કાર્ય, હાવ, આંતર જે સંબંધો છે એના સિદ્ધાંતો પણ અહીંયા આપેલો છે. શું નામના પાઠ્યપુસ્તકની સફળતા કેવી રીતે નામના વર્ગ કાર્ય દ્વારા સિદ્ધ થાય છે તે સુવિચારના વિચાર વિસ્તાર તરીકે એમ આ પુસ્તકને મેન ડ્રીવન એટલે કે જુઓ અને કરો ટાઈપનું બનાવ્યું છે. બરાબર, કે આ પુસ્તકને કેવું મેન ડ્રીવન એટલે કે મેન ડ્રીવન શબ્દનો અર્થ શું થાય કે જુઓ અને કરો. હવે લર્નિંગ મેન્યુઅલ જેવા આ પુસ્તકને કોઈ પણ સજાગ શિક્ષક વિદ્યાર્થીઓની સક્રિયતામાં પલટી શકે છે. બરાબર, કે શિક્ષક જે પુસ્તક છે એ કોઈ પણ સજાગ શિક્ષકની સક્રિયતામાં પલટી શકે છે તેવું આ પુસ્તક બનાવવામાં આવેલું છે. આ પુસ્તકની અંદર દોસ્તો કે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન પણ આપવામાં આવે એ રીતનું પણ બનાવવામાં આવેલું છે. પ્રવૃત્તિઓ ઘણી બધી કરાવવામાં આવેલી છે. ભાષા વિકાસ માટેની અનિવાર્ય પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિના માર્ગદર્શન માટેની નાનકડી માર્ગદર્શિકા છે. આપણે જોઈએ કે આ જે નવા પાઠ્યપુસ્તકોમાં તમે જોયું હશે કે એક જ એકમમાં વાર્તા, ગીત, કવિતા, જોડકણું, સંવાદ, વર્ણનાત્મક, ગદ્ય વગેરે સામેલ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે એક એકમની અંદર એક એકમ આપેલો એમાં વાર્તા પણ હોય અને કાવ્ય પણ હોય અને જે શું કહેવાય કે વર્ણનાત્મક સંવાદ પણ હોઈ શકે છે. આ બધા એકમમાં વિવિધ પ્રવૃત્તિઓ આપેલી છે. અર્થગ્રહણ, ઉપયોજન માટેની આ પ્રવૃત્તિઓ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને વધારે રસપ્રદ બનાવશે. વર્ગખંડ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારશે અને અધ્યયન નિપજની સિદ્ધિ માટે પ્રવૃત્તિઓમાં પાઠ્યપુસ્તકમાં સૂચવ્યા મુજબ જે થાય તે અનિવાર્ય છે. મતલબ કહેવાનો મતલબ એ છે કે ફ્રેન્ડ્સ કે આ પાઠ્યપુસ્તકની અંદર જે એક એકમની અંદર ગીત, કાવ્ય, કવિતા, જોડકણા, વર્ણનાત્મક, ગદ્ય આ બધું જ આવરી લેવામાં આવેલું છે. કોઈ એક પાઠ આવેલો કે એની અંદર જે વિદ્યાર્થીની છે, બાળકની છે એ અર્થગ્રહણ શક્તિ વધારે દ્રઢ બને, ઉપયોજન માટેની પ્રવૃત્તિઓ પણ અધ્યયન પ્રક્રિયાને વધારે રસપ્રદ બનાવશે. અહીંયા જોઈ શકો છો ગીતડું. દરેક એકમની શરૂઆત એક નાનકડા ગીતડા કે દરેક એકમની શરૂઆત શેનાથી થાય છે? અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવે કે જે ધોરણ 4 ના જે પાઠ્યપુસ્તક ગુજરાતની પાઠ્યપુસ્તકની અંદર દરેક એકમની શરૂઆત શેના થાય છે? તો ગીતડાથી થાય છે. તો જુઓ, ગીતડાથી કરવામાં આવે છે. એકમો વચ્ચે પણ ગીતડું મૂકવામાં આવે છે. એકમની વચ્ચે ગીતડું પણ મૂકવામાં આવે છે. ગીતડાના આધારે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવાના નથી. શિક્ષકે ગીતડું સમજાવવાની નથી જ. વારંવાર ગાવાથી વિદ્યાર્થીઓ જાતે ગીતડું સમજી જાય તે તો ભલે. ગીતડાના ગાનથી વિદ્યાર્થીઓ જે તે ભાષા વસ્તુ શીખવા વધુ તત્પર બને અને એમની એકાગ્રતા વધે છે. બરાબર, કે ગીતડું ગાવાથી જે બાળક છે વધારે રસપ્રદ બને અને એની એકાગ્રતામાં પણ વધારો થાય છે. વારંવાર જે ગીત ગાય વિદ્યાર્થી, બાળક, તો તેની એકાગ્રતા પણ વધે છે અને તે યાદ પણ રાખી શકે છે અને ગીત ગાવાની તેને મજા પણ આવે છે. એટલે દરેક એકમની શરૂઆતમાં ગીતડાનું જે છે એ એકમ છે શરૂઆત ગીતડાથી થાય છે. હવે જે વાતચીત, અહીં એક વાતચીતનું ઓપ્શન આપેલું છે ફ્રેન્ડ્સ કે દરેક એકમમાં વાર્તા, ગદ્યખંડ અને કવિતાના આધારે વાતચીત માટે કેટલાક પ્રશ્નો અને મુદ્દા આપવામાં આવેલા છે. ભાષાના કોઈ પણ વર્ગમાં વાતચીત ઉપકારક હોય છે. વાતચીત દરમિયાન વિદ્યાર્થીઓ પાઠ્ય સામગ્રી આધારિત વિગતો કહેવાની આવે છે. હવે પાઠ્ય સામગ્રીમાં ન હોય તો પણ પોતાના જે પૂર્વ જ્ઞાનના આધારે કશુંક
વિચારવાનું થાય, અન્ય માહિતી સાથે આ માહિતીને જોડીને બોલવાનું થાય. આ બધી બાબતો માટે શિક્ષક પક્ષે ધીરજની આવશ્યકતા છે. વાતચીતનો હેતુ એવો નથી કે વિદ્યાર્થીઓ સાચા જવાબ આપે. ખરો હેતુ એ છે કે બધા વિદ્યાર્થીઓ ચર્ચામાં ભાગ લે, પોતે જ જે કહે છે એની પાછળનો તર્ક વિદ્યાર્થીઓને ખબર હોય. વાતચીતના કોઈ પ્રશ્નનો જવાબ એક પણ વિદ્યાર્થી ન આપી શકે તો પણ એ જવાબ શિક્ષકે તો નથી જ આપવાનો. વિદ્યાર્થીઓ કોઈ જવાબ સુધી પહોંચે એ માટે શિક્ષકે પેટા પ્રશ્ન પૂછી શકે છે. બરાબર. વાતચીતમાં કોઈ પણ પાઠ અથવા કાવ્ય પૂરું થાય તો એની એન્ડિંગમાં વાતચીતનો ઓપ્શન આવે છે અને શરૂઆતમાં ગીતડું આવે છે. એ પ્રશ્ન પૂછવામાં આવે તો તમને આવડવો જોઈએ. જે અધ્યયન પ્રક્રિયા અને વિષયવસ્તુ સાથે વિદ્યાર્થીનું અનુભવ જગત જોડાય છે. તેથી વિદ્યાર્થીને વિષયવસ્તુ અને વર્ગ પોતિકા લાગે છે. યાદ રહે કે જે પ્રશ્નના જવાબ વિદ્યાર્થીઓ આપવાના છે એના જવાબ શિક્ષક આપે તો જે વિદ્યાર્થી પાસેથી અધ્યયનની તક છીનવાઈ જાય છે. મતલબ કહેવાનો મતલબ એ છે કે ફ્રેન્ડ્સ કે જો આપણે જ પ્રશ્ન પૂછીને આપણે જ જવાબ કહી દઈએ તો વિદ્યાર્થીને વિચારવાની કોઈ જે તર્ક શક્તિ છે એ રહેતી નથી. એને ખબર પડી જાય કે આનો જવાબ આવે. જો એને આપણે જો વિચારતા કરીએ તો તેની તર્ક શક્તિ વધારે વિકસિત થાય છે અને આખા એકમ વિશે એ વિચારે છે કે કઈ જગ્યાએ શું આવતું હતું. મતલબ કહેવાનો મતલબ એ કે વિદ્યાર્થીને વિચારવા દેવાનું છે, એની તર્ક શક્તિ વધારવાની છે. આપણે તેની તર્ક શક્તિ છે એ છીનવાની નથી. આપણે જવાબ આપવાના નથી. અમુક પ્રશ્નને આપણે જવાબ આપવાના જેથી તે વિકસે, એની શક્તિ છે એ વિકાસ પામે છે. હવે વાર્તા કહેવી અને વાંચવી, એમાં શું મતલબ છે કે દરેક એકમમાં એક વાર્તા આપી હોય છે. આ ધોરણ 4 ના પાઠ્યપુસ્તકમાં દરેક એકમની અંદર એક વાર્તા આપી હોય છે. બાળકોને વાર્તા સાંભળવી બહુ ગમે છે એટલે આપણે વાર્તા કહીશું, વાંચીશું પણ ખરા. અને હા, આ વાર્તા વાંચીશું, આપણે જ્યારે વાર્તા કહીએ છીએ ત્યારે બાળકોને એ વધારે ગમે છે. પરંતુ વાર્તા પઠન દ્વારા આપણો હેતુ બાળકોમાં નવા શબ્દ પ્રયોગો, વિશિષ્ટ વાક્ય રચનાઓની સહજ સમજ કેળવવાનો છે. વાર્તા જ્યારે કહેવાય છે ત્યારે મોટાભાગે કથા વસ્તુ કે ઘટના વર્ણન આવી જાય છે, પરંતુ ભાષા સૌંદર્ય અથવા તો ભાષા સજ્જતા કોઈ પાસા ચૂકવી જવાતા હોય છે. બરાબર. આવું ન થાય એ માટે વાર્તાનું ભાવવાહી પઠન અવશ્ય કરીએ. વાર્તા વાંચી તો એકદમ ફટાફટ વાંચી નાખો, એને ભાવપૂર્વક વાંચવું જોઈએ, એને ખબર પડવી જોઈએ, હાવભાવ દ્વારા વાર્તા વાંચવાની હોય છે. વાર્તામાં આવતા રૂઢિપ્રયોગો, કહેવતો, શબ્દો કે વાક્યો વિશિષ્ટ રીતે થયેલા હોય છે. વિદ્યાર્થીઓ સારી રીતે સમજે તે માટે વાર્તા અને અન્ય ગદ્યખંડોનું અસરકારક પઠન શિક્ષકે કરે તે જરૂરી છે. બરાબર. શિક્ષક તે રીતે કરવું જોઈએ. વિદ્યાર્થી સમજે એ રીતે આપણે તેને વાંચન અને પઠન કરવું જોઈએ. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ બીજો એક પોઈન્ટ આપેલો છે, જે મુખર વાંચન. શું મુખર વાંચન? પાઠ્ય સામગ્રી તરીકે આવતી વાર્તા કે અન્ય ગદ્યખંડ શિક્ષકના નિરીક્ષણ હેઠળ વિદ્યાર્થીઓ વાંચે એ પ્રક્રિયા વર્ગખંડમાં વારંવાર થવી જોઈએ. કે પાઠ્ય સામગ્રી તરીકે આવતી જે વાર્તા કે અન્ય ગદ્યખંડ શિક્ષકના નિરીક્ષણ હેઠળ વિદ્યાર્થી વાંચે એ પ્રક્રિયા વારંવાર થવી જોઈએ. વિદ્યાર્થીઓને વ્યક્તિગત વાંચન કરાવતા પહેલા શિક્ષકે એકવાર આખી વાર્તાનું વર્ગ સમક્ષ મુખર વાંચન કરવું જોઈએ. બરાબર. કે એને એક વખત વાંચી જોયું જોઈએ વિદ્યાર્થીઓ આગળ. ત્યારબાદ વિદ્યાર્થીઓને વાંચવા માટે કહેવું. એક પછી એક વિદ્યાર્થી ઉભો થઈને એકમોમાંનો કોઈ એક ગદ્યખંડ મોટેથી વાંચે એટલે એક મુખર વાંચન કરે, અને એ પ્રક્રિયા વાંચન શિક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે પાઠ્યપુસ્તકમાં 2-3 પેજની એક વાર્તા આપેલી છે. આ વાર્તા બધા વિદ્યાર્થીઓ પાસે છે જ. શિક્ષકે કોઈ એક વિદ્યાર્થીને ઉભા થઈને આ વાર્તા મોટેથી વાંચવાનું શરૂ કરવા કહેવું. એ વખતે બાકીના વિદ્યાર્થીઓ પણ વાચક વિદ્યાર્થીની સાથે જ મૌન વાંચન કરતા જશે. ઉભો થઈને વાંચતો વિદ્યાર્થી 3-4 વાક્યો વાંચે એ પછી શિક્ષક બીજા કોઈ વિદ્યાર્થીને આગળનું વાંચવાનું કહેશે. આમ કરવાથી શક્ય છે કે આખી વાર્તા 2-3 વાર વર્ગમાં વંચાય. અને આ રીતે વંચાવવાથી બે ફાયદા થશે કે એક તો વિદ્યાર્થીઓને વાંચવાનો અને શ્રવણનો મહાવરો થશે, જેમાં જરૂર જણાય વિદ્યાર્થીઓની ભૂલ પણ સુધરી શકશે. બીજું એ કે આ પાઠ્ય સામગ્રી 2-3 વાર સક્રિય રીતે સંભળાવવાથી, વાંચવાથી તેમાં આવતા શબ્દો, વાક્ય પ્રયોગો વગેરે વિદ્યાર્થીના મનમાં સ્થિર થશે અને પાઠ્ય સામગ્રીમાં આવતી વિગતો પણ એને આપોઆપ યાદ રહેવા મળશે. મુખર વાંચન ન થયું હોય તો મૌન વાંચન પણ સફળ થતું નથી. મતલબ કે જે મુખર વાંચન એટલે કે જે એક વિદ્યાર્થી વાંચે અને દરેક વિદ્યાર્થી ચોપડીમાં ધ્યાન આપે તો તેને ખબર પડે કે કઈ જગ્યાએ શું આવેલું છે, અને પેલો વાંચે તેને સંભળાય, અર્થગ્રહણ પણ થાય. એટલે કે વાંચનની પ્રક્રિયા એકબીજા પર આધાર રાખતી હોય. એટલે કે એક વિદ્યાર્થી વાંચે તો બીજાને તરત ઉભું કરવાનું કે તું આટલાથી વાંચ. આ રીતે વાંચનની પ્રક્રિયા કરાવવી જોઈએ. આને મુખર વાંચન તરીકે ઓળખવામાં આવે છે. ફ્રેન્ડ્સ, બરાબર. હવે સ્વતંત્ર લેખન આપણે જોઈએ. એ ઔપચારિક ભાષા શિક્ષણમાં લેખન કૌશલ્ય પણ અગત્યનું છે. વાલીઓ અને સમાજને વ્યાજબી અપેક્ષા છે પણ એવી હોય છે કે ભણેલા હોય તેને વાંચતા લખતા આવડવું જોઈએ. અહીં લખતા આવડવાની જે વાત છે એ અનુલેખન અને જે શ્રુત લેખનની નથી, સ્વતંત્ર લેખનની વાત છે. આપણે અનુલેખન કે શ્રુત લેખનની વાત નથી કરતા, આપણે સ્વતંત્ર લેખનની વાત કરી રહ્યા છીએ હાલ. હવે આપણા વર્ગમાં વિદ્યાર્થીઓને વારંવાર સ્વતંત્ર લેખનની તક આપવી જોઈએ, એટલે કે મળવી જોઈએ. સ્વતંત્ર લેખન એટલે કોઈ
હવે મુદ્દા પર વિદ્યાર્થી જાતે પોતાની ભાષામાં 8-10 વાક્યો લખી શકે. વર્ગના વિદ્યાર્થીઓને સ્વતંત્ર લેખનને બહુ અનુભવ ન હોય તો શરૂઆતમાં તેઓને તકલીફ પડે, તેઓ કદાચ લંબાણપૂર્વક કે વિસ્તારપૂર્વક ન લખી શકે તેવું પણ બને છે. એટલે સ્વતંત્ર લેખન એટલે વિદ્યાર્થીનો કોઈ મુદ્દો આપો, દાખલા તરીકે ઉત્તરાયણ વિશે લખો, તમારા જે મમ્મી પપ્પા વિશે લખો, અથવા તો મા બાપ વિશે લખો, તમારા ઘર વિશે લખો, કુટુંબ વિશે લખો. આ રીતે જે નોર્મલ સ્વતંત્ર લેખન તેમને કરાવડાવવું જોઈએ, એટલે સ્વતંત્ર રીતે તે લખી શકે છે અને તેનું લેખન સ્વતંત્ર લેખન છે એ વિકાસ પામે છે. હવે દોસ્તો ધીમે ધીમે વિદ્યાર્થીઓ લેખિત વર્ણન કરતા શીખે છે. સ્વતંત્ર લેખન ચકાસે ત્યારે વિદ્યાર્થીઓ જે લખ્યું છે તે મુદ્દાને અનુરૂપ કે કેમ લેખન તાર્કિક રીતે વિકસાવ્યું જાય છે તે કે કેમ એ અંગે વિદ્યાર્થીએ માર્ગદર્શન આપવું જોઈએ. વિદ્યાર્થીને પોતાની બોલીને શબ્દો વાક્યોનો ઉપયોગ કર્યો હોય તો તેનો સ્વીકાર કરવો જોઈએ. મતલબ કે વિદ્યાર્થી તેની ભાષામાં લખ્યું હોય તો પણ સ્વીકાર કરવો જોઈએ. તેને આપણે ઠપકારવો જોઈએ નહીં. આમ કેમ લખ્યું, આ કેમ લખ્યું, એ રીતે તેને ઠપકારવો જોઈએ નહીં. સ્વીકારી લેવાનું છે ફ્રેન્ડ્સ. એ ધીમે ધીમે એ પોતાના ભાષામાં લખશે, ત્યારબાદ જ તે પ્યોર ગુજરાતી ભાષામાં લખી શકશે. હવે ભાષા કાર્ય જોઈએ આપણે કે બાળક વ્યાકરણની તેમજ માતૃભાષાના ભાષાકીય બંધારણની સમજ સાથે જે શાળામાં આવે છે. આપણું કામ એ છે કે તેને ક્ષમતાને વિદ્યાર્થીઓને સમજનો સક્રિય ભાગ બનાવીએ. જે મઠારીને વધુ ચોકસાઈ આવે તેમ કેળવવી. આ પાઠ્યપુસ્તક ભાષાના બંધારણના મુદ્દા શીખવાનો સભાન પ્રયાસ થયેલો છે કે ભાષાના મુદ્દા શીખવાના હોય છે. પુનરાવર્તન ફરી એક લટાર. બરાબર, પુનરાવર્તનનું બીજું નામ શું છે કે ફરી એક લટાર. અહીંયા આપણને જણાવવામાં આવ્યું છે કે પુનરાવર્તનનું બીજું નામ શું છે ફ્રેન્ડ્સ કે ફરી એક લટાર. તમને પ્રશ્ન પૂછવાનો આવે કે પુનરાવર્તનને જે ગુજરાતી ધોરણ 4 ના પાઠ્યપુસ્તકમાં કયું નામ આપવામાં આવેલું છે કે પુનરાવર્તનને ગુજરાતી ધોરણ 4 ના પાઠ્યપુસ્તકમાં શું નામ આપવામાં આવેલું છે? આ પાઠ્યપુસ્તકમાં 2 પુનરાવર્તન આપેલા છે. બધા એકમ પૂરા થયે તેની પ્રવૃત્તિ કરાવવી તે એમ નથી. એકમનું અધ્યાપન ચાલતું હોય ત્યારે કોઈ પ્રવૃત્તિને વિશેષ મહાવરા તરીકે પણ પ્રવૃત્તિઓ ઉપયોગમાં લઈ શકાય. હવે અનુચિંતન તને સાંભળે રે. અનુચિંતન એટલે કે તને સાંભળે રે. આપણે શું શીખ્યા તેની સાથે સાથે કેવી રીતે શીખ્યા તે અંગે સભાન થઈએ તો શીખ્યા કહેવાય છે. શિક્ષણ પ્રક્રિયાને અટકાવ્યા ભાગ જે આકટ્ય ભાગ છે. દરેક એકમના અંતે 30 મિનિટનું અનુચિંતન આપેલું છે, જેથી પોતે કઈ રીતે શીખે છે, શીખતી વખતે શું અનુભવે છે તે બાબતે વિદ્યાર્થીઓ થોડું વિચારવાનું શરૂઆત કરે છે. શિક્ષકનું કામ વિદ્યાર્થીઓને સ્મૃતિ ઉત્તેજન, તે વખતની કોઈ ઘટનાની યાદ અપાવીને તેના જે માનસપટ પર સમગ્ર એકમની અધ્યયન અનુભૂતિ તાજી કરાવવાની સહાનુભૂતિ કરવાનું હોય છે. આના પરિણામે રોજિંદા અધ્યયનના જે વિદ્યાર્થીઓને વધુ એકાગ્ર અને સક્રિય થશે. શીખતી વખતે વિદ્યાર્થીઓના મનમાં ક્યાં જોડાણો ઊભા થાય છે અને કઈ પ્રક્રિયાઓ થાય છે તે શિક્ષક જોઈ જાણી શકશે. આ જાણકારીનો ઉપયોગ કરી શિક્ષક વર્ગ અધ્યયન સરળ બનાવી શકશે. મતલબ કહેવાનો મતલબ એ છે કે વિદ્યાર્થીઓને જે એકમ આપણે ભણાવ્યું એકમ વિશે એને વિચારવાનું કે આમાં કયું પાત્ર હતું ને એ પાત્ર શું કામ કરતું હતું, એનો શું અનુભવ, મતલબ કે શું એની ભૂમિકા હતી, એના વિશે તેને વિચાર તો કરવો જોઈએ વિદ્યાર્થીને. હવે મૂલ્ય શિક્ષણ. હવે આ પાઠ્યપુસ્તકની જે વાંચન સામગ્રી મૂલ્યો તે આંતરિક રીતે ગૂંથાયેલા છે. બરાબર, મૂલ્યોનું પ્રગટ અને ઉપદેશાત્મક અધ્યાપન છે જે કરવાનું નિષેધ તો જે દાયકાઓથી કરવામાં આવી રહ્યું છે. બરાબર, હવે જે વેલ્યુ આર ગોક નોટ ધેટ, જે દોસ્તો મૂલ્યોનું અર્થગ્રહણ થાય તો મૂલ્યો શીખવી શકાય નહીં. આ વિધાન આપણને સાવધાન કરે છે. શિક્ષક જે છે મૂલ્ય ઉપદેશ, મૂલ્ય કથન, મૂલ્ય સ્થાપન, મૂલ્ય કીર્તન કરવાનું નથી, પરંતુ જે પાઠના સંદર્ભમાં વિદ્યાર્થી, કુટુંબ તથા સમાજના વ્યવહારોના ઉદાહરણો તેમજ કેવું વર્તન કરવામાં આવે તેવા પરિણામો આવી શકે છે અંગે ચર્ચા કરવાની હોય છે. બરાબર, તે મૂલ્યની હાજરી ગેરહાજરી શું ફરક પડે તે વિદ્યાર્થીઓને વિચારતા ઉદાહરણો આપતા કરવા માટે ઉત્તેજિત કરીને છોડી દેવા જોઈએ. શિક્ષકે જે અમુક મૂલ્યો પ્રત્યેનો પોતાનો આગ્રહ કે પૂર્વાગ્રહ વિદ્યાર્થીઓ પર લાદવાનો ન હોય. પાઠ્યપુસ્તકો મૂલ્યલક્ષી અનેક વિચારો, પ્રશ્નો, વિધાનો પરોક્ષ રીતે મૂલ્ય શિક્ષણના અભિગમ અનુસાર મુકાયા જ છે. બરાબર, કે જે મૂલ્ય શિક્ષણ રીતે એમના જે અમુક છે એ મૂકેલા હોય છે. હવે જે આ સાથે નીચેના મુદ્દાઓ પર ધ્યાન આપણે રાખવું જોઈએ. આટલું ધ્યાન આપણે રાખવાનું છે. બરાબર, આટલું કરવાનું છે આપણે અને આટલું નથી કરવાનું. વિદ્યાર્થી સમક્ષ આપણે શું વિદ્યાર્થી સમક્ષ કરવાનું હોય છે કે પ્રત્યેક વર્ગ શરૂ કરતા પહેલા વ્યક્તિ તરીકે બાળકો અને સાથે અનૌપચારિક વાતો કરો. બરાબર, આ અનૌપચારિક વાતો આપણે વિદ્યાર્થી સાથે કરવાની નથી. હવે દોસ્તો બાળકો મિત્ર બને, ફિલોસોફર અને ગાઈડ નહીં. બરાબર, કે બાળકોને આપણે મિત્ર બનવાનું છે, ફિલોસોફર કે ગાઈડ બનવાનું નથી. બરાબર, બાળકોનો ફિલોસોફર કે ગાઈડ આપણે બનવાનું, મિત્ર બનવાનું છે. પાઠ કાવ્યમાં આવતા પાત્રો, પ્રસંગો, સંવેદનાઓ, વિચારો, અવલોકનોમાં તમારા અને બાળકોના અનુભવો પણ અવશ્ય જોડો. બરાબર, કે આટલું કરવાનું છે, જોડવાનું છે. બરાબર, હવે બાળકોને જે ડરાવી ધમકાવી કડક શિસ્તમાં રાખીને શીખવશો નહીં. આવા સંજોગોમાં તેઓની જે શીખવાની ક્ષમતા બંધ થઈ શકે. ડરાવી ધમકાવીને આપણે શીખવાનું નથી. તેમની ક્ષમતા છે જે નષ્ટ પામશે અને શીખી શકશે નહીં. પુસ્તકનું વિષય વસ્તુ તો ભાષાની અભિવ્યક્તિ માટે ટીકારૂપ સામગ્રી છે. તેને સ્મૃતિબોજ નહીં ભાષાબોજ બનાવવાનું છે. બરાબર, સ્મૃતિબોજ નહીં ભાષાબોજ બનાવવાનું છે.
એક ધારું વાંચવાનું બોલવાનું ન રાખો, બરાબર? કે એક ધારું આપણે પાઠ આખો વાંચી જવાનો એ રીતે કરવાનું નથી. એક ફકરો વાંચીને આપણે તેનું થોડુંક સમજાવવાનું હોય છે. આ રીતે તમારે પાઠ ચલાવવાનો હોય છે. ચિત્રકામની અવગણના કરશો નહીં. પુસ્તકમાં જ્યાં રેખાચિત્રો અને તેમાં બાળકોને રંગ પૂરતા ટોકશો નહીં, બરાબર? બાળક જે રીતે રંગ પૂરે છે એ રીતે તેને રંગ પૂરવા દેવા જોઈએ, તેને ટોકવા જોઈએ નહીં. પુસ્તકમાં આપેલી પ્રવૃત્તિઓ ઓછામાં ઓછી એક વાર તો કરાવવો જોઈએ. બાળકોને ગમી ગયેલી જે પ્રવૃત્તિઓ વારંવાર કરાવવી જોઈએ. વર્ગના થોડાક વિદ્યાર્થીઓ ઉત્તર આપે અથવા તો પ્રવૃત્તિ કરી લે એટલે બધાને આવડી ગયું છે એવું માનશો નહીં, બરાબર? કે થોડાક વિદ્યાર્થીઓ છે જવાબ આપે તો આપણે એવું નહીં માનવાનું કે બધાને આવડી ગયું, બરાબર? અમુક ના પણ આવડે એટલે આપણે શીખવાડવાનું હોય છે. પ્રત્યેક પેજની જે નીચે મને ગમતા શબ્દો લખવા માટે મનગમતા એટલે કે મને ગમતા, બરાબર, જગ્યા આપી છે. દરેક બાળકોએ એ પાન પર તેને ગમેલા 2 શબ્દો લખે તે માટે પ્રોત્સાહિત કરો, બરાબર? પાઠમાં કાવ્યમાં આવતા બધા જ શબ્દો બાળકને અર્થ સહિત શીખવાના હોતા નથી, બરાબર? અમુક શબ્દોને ના પણ સમજણ પડે, જેને વધારે સમજણ પડે આપણે શીખવાના હોય છે. બાળકની ક્ષમતા આવડત વિશે જાહેરમાં નિર્ણયો વ્યક્ત ન કરો. મતલબ કે તું આવો છે, ઠોઠ છે, તને કશું આવડતું નથી, આવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહીં જાહેરમાં, અથવા તો કોઈ ક્યારે પણ આવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેની વિકાસવાની શક્તિ છે નષ્ટ પામશે. શબ્દ ભંડોળ વધે તે માટે પુસ્તક બહારના શબ્દો વારંવાર સંભળાવો અને સાહેબને બહેનને બધું જ કહી શકાય તેવું બાળકોને થાય એવું વાતાવરણ બનાવો. મતલબ કે વિદ્યાર્થીને એવું બનાવવાનું હોય કે સાહેબ સાથે મિત્રતા થઈ જાય અને સાહેબને પ્રશ્ન પૂછવામાં જે જરાય અટકાય નહીં. અને બીજા એકમથી જે પ્રવૃત્તિ આગળ બોક્સ આપેલી જેમ બોક્સની પ્રવૃત્તિ થતી જાય તેમ બાળકોને તેમાં નંબર લખવાના. બોક્સની પ્રવૃત્તિ આપેલી છે, બોક્સમાં જેમ પ્રવૃત્તિ પૂરી થાય તેમ નંબર લખતા જાય છે. એકમના અંતે શબ્દ પોટલી, અહીંયા જે શબ્દ પોટલી શબ્દો ભરવાનું કહો. આ પ્રવૃત્તિ ખાસ કરાવજો, તેનાથી બાળકો પોતાની આસપાસ બોલાતા શબ્દો પણ માટે સભાન થશે. મતલબ કે જે શબ્દ પોટલીમાં અમુક શબ્દ તમને જે તમારી આસપાસ બોલાતા હોય શબ્દો લખવાનું તેમને કહેવાડવાનું હોય છે અને આપણે શીખવાડવાનું હોય છે, જેથી બાળકને શબ્દ ભંડોળ વધી શકે છે. હવે દોસ્તો અધ્યયન નિષ્પત્તિઓ આપણે આગળ બધી જ અધ્યયન નિષ્પત્તિઓ છે એ કરાવડાવેલી છે. ચોથા ધોરણની આપણે અધ્યયન નિષ્પત્તિઓ થોડી છે એ કરાવી લઈએ, બરાબર? અધ્યયન નિષ્પત્તિ આપણે જોઈએ કે ધોરણ 4માં અધ્યયન નિષ્પત્તિઓ કેટલા અંશ સુધી જે છે એ નીચે પ્રમાણે અહીંયા આપેલી છે. વાંચન લેખન માટેની જરૂરિયાત, બરાબર? કે જો પહેલું વાંચન લેખન માટેની જરૂરિયાત, શબ્દો વચ્ચેની જગ્યા પારખે છે, બરાબર? શબ્દો વચ્ચેની જગ્યા પારખે છે, વાક્યોમાં વિરામ ચિહ્નો પારખે છે, શબ્દો વાક્યો પરિચ્છેદનું શ્રુત લેખન કરે છે, વર્ણન સાથે આવતા સ્વર ચિહ્ન કદનું સુસંગત રીતે લખે છે, જોડાક્ષરોનું શ્રવણ વાંચન લેખન અને સ્પષ્ટ રીતે કરી શકે છે, ગતિપૂર્વક વાક્ય લેખન કરે છે, યોગ્ય જગ્યા છોડી વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને લખે છે, શબ્દો મોટેથી વાંચે છે, વાક્યો મોટેથી વાંચે છે, 4 થી 5 ધ્વનિવાળા શબ્દોનું જે ડીકોડિંગ કરે છે, વાક્યનું વાંચન પ્રવાહિતા કરે છે, શ્રવણ અર્થગ્રહણ, ગદ્ય પદ્ય કથાત્મક અને કાવ્યાત્મક લખાણમાંથી જે છે જે ગદ્ય અને પદ્ય કથાત્મક અને કાવ્યાત્મક વિશે સમજે છે, વિગતો વચ્ચે સંબંધો સમજે છે, વિગતોનો ઉપયોગ કરે છે, શ્રવણ બાદ કથનાત્મક જે વાર્તા અંગેનું જે સંક્ષિપ્તમાં શબ્દોમાં જે રજૂ કરી શકે છે, એટલે કે અર્થગ્રહણ કરી શકે તે શબ્દો વાર્તા આપણે સમજાવી હોય તો પાઠ ભણાવ્યો હોય તેનું અર્થગ્રહણ કરી શકે છે. વાંચન અર્થગ્રહણ, બરાબર? ગદ્ય અને પદ્ય જે છે એ વાંચી શકે છે, લખાણનું વિશ્લેષણ કરે છે, લખાણ આધારે સર્જન કરે છે, લખાણ આપેલું હોય એની માહિતીલક્ષી વર્ણન પ્રક્રિયા અને કાવ્યાત્મક આ રીતે તે ગદ્ય અને પદ્યને સમજી શકે છે. અભિવ્યક્તિ કે જે બધું શીખેલું છે વાંચેલું છે એ બધું અભિવ્યક્ત કરી શકે છે પ્રસંગને અનુરૂપ, બરાબર? પરિચિત પ્રસંગો સ્થળ અને વ્યક્તિનું વર્ણન કરે છે, આરોહ અવરોહ સાથે અભિનય સાથે વાર્તા રજૂ કરી શકે છે, વાર્તા પર નાટક ભજવે, પરિચિત જે પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે, દ્રશ્યાત્મક વિગતોને મૌખિક રીતે રજૂ કરે, વ્યક્તિગત જોડી જૂથ કે સમૂહમાં કાવ્યગાન કરે, આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય લખે, ચિત્રનું વર્ણન 7-8 વાક્યોમાં લખે છે, વાર્તા કાવ્ય ગીત સાંભળી વાંચી તેને અંશોનું લેખન કરે છે, વાર્તા સાંભળે ગીત સાંભળે તો તેનું અંશોમાં લેખન કરે છે, દ્રશ્યાત્મક વિગતોને લેખિત સ્વરૂપમાં રજૂ કરે છે, ભાળેલી વિગતોને દ્રશ્યાત્મક રીતે રજૂ કરે છે, વાંચેલી વિગતોને દ્રશ્યાત્મક રીતે રજૂ કરે છે, શબ્દચિત્રોને દ્રશ્યમાં અને દ્રશ્યને શબ્દચિત્ર તરીકે અભિવ્યક્ત, બરાબર? શબ્દચિત્ર હોય તેને દ્રશ્યમાં અભિવ્યક્ત કરી શકે છે અને જે ચિત્ર આપેલું ચિત્રને આપણે તે લખી શકે છે, તેના આધારે પ્રશ્નના જવાબો લખી શકે છે અથવા તો એને વાક્ય દ્વારા લખી શકે છે જે ચિત્ર પરથી, બરાબર? ભાષા સજ્જતા, નામ ઓળખાવ્યા વિના નીચેના વ્યાકરણના ઘટકો ઓળખે છે, પ્રયોજે છે, બરાબર? સર્વનામ, વિશેષણ, આજ્ઞા, વિનંતી, સૂચના, સ્થળ અને સમાવેશ, અવ્યય, પુનરાવર્તન, પ્રયોગ, સંયોજકોનો ઉપયોગ કરે છે, બરાબર? નામ ઓળખ્યા વિના નીચેના વ્યાકરણનો, બરાબર? તે ઓળખતું નથી છતાં પણ તે ઉપયોગ કરી શકે છે. શક્યતા અને ભારવાચક વાક્ય રચનાઓ ઓળખાવે છે, પરિસ્થિતિના સંદર્ભમાં તેમનો ઉપયોગ કરે છે, અવ્યયો, સંયોજકો, પણ, પરંતુ, તેથી, અથવા, કેમ કે તેનો યોગ્ય અયોગ્ય ઉપયોગ ઓળખાવે છે, પરિસ્થિતિના સંદર્ભમાં તેમનો ઉપયોગ, અવ્યયો, સંયોજકો, પણ, પરંતુ, તેથી, અથવા, કેમ કે
નો યોગ્ય અયોગ્ય ઉપયોગ ઓળખાવે અને વાક્યમાં પ્રયોજે છે. લિંગ ઓળખાવો, આ રીતના બધા શબ્દોને તે પરિચિત થાય છે. બરાબર, સંયોજકોથી તે પરિચિત થાય છે. બરાબર, હવે અનુસાર જે ક્રિયાપદ વિશેષણનો ઉપયોગ કરી શકાય, વાક્ય સંરચના જુદા જુદા પાસા ઓળખાવે તેમનો ઉપયોગ કરે છે. વિધાન, પ્રશ્ન વાક્ય, ઉદ્ગાર વાક્ય, આ બધાનો ઉપયોગ તે કરતું થાય છે. ચોથા ધોરણનો વિદ્યાર્થી બાળક વર્તમાન, ભૂત અને ભવિષ્યના વાક્યો ઓળખે છે. પરિસ્થિતિ અનુસાર ઉપયોગ કરે છે. પાડેલા નામ, સમૂહવાચક ઓળખાવે છે. અક્ષરોનું જે દીર્ઘ, રસ્વઈ, આ બધું ઓળખે છે. જોડાક્ષર અને સંયુક્તાક્ષરનું શ્રવણ, કથન, વાંચન, લેખન સ્પષ્ટ રીતે કરે છે. લાંબા જે શબ્દો જે છે એ શબ્દોના વર્ણો ઓળખાવે છે. તે શબ્દોનું શ્રવણ, કથન, વાંચન, લેખન સ્પષ્ટ રીતે કરે છે અને તેનું વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ પણ તેનું વધતું જાય છે. પરિચિત શબ્દના આધારે જે ધારે, શોધે, ઓળખે છે. સમાનાર્થી તેમજ વિરુદ્ધાર્થી શબ્દ શોધે, ઓળખાવે. આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે. શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવે. નવા શબ્દ શોધે. નવા શબ્દનો અર્થની ધારણા કરે. શબ્દના અર્થ તારવે છે. હવે ભાવાત્મક વિકાસ, ભાવાત્મક સંકેતોને ઓળખે છે. ભાવાત્મક વલણ દર્શાવે છે. શબ્દો, હાવભાવ, સંકેતો દ્વારા ભાવાત્મક પ્રતિભાવ આપે છે. જે વાર્તા, કાવ્ય, પ્રસંગ, ચિત્રોમાં પ્રગટ થતા ભાવ, અર્થગ્રહણ, ભાવાત્મક અભિવ્યક્તિ માટેનું શબ્દ ભંડોળ રચે છે. પોતાના અનુભવો સાથે ભાવાત્મક ઘટના પાત્રોનું અનુસંધાન કરે છે. મનોશારીરિક, સુલેખન, કલાત્મક અક્ષરગાન, જે લયાત્મક કાવ્યગાન, અભિનય કાવ્યગાન, પઠન તથા ગાન, શ્વાસ નિયમન, જે કથા, કાવ્ય, વર્ણન આધારિત ચિત્રકરણ, જીભતોડ વાક્યો બોલે અને મનોશારીરિક કેળવણી રમતો રમે છે. આ રીતે બાળક જે છે એનું જે છે અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ થઈ જાય છે. હવે આપણે અનુક્રમણિકા તરફ જઈએ. અનુક્રમણિકા જોઈએ કે અનુક્રમણિકામાં કેટલા પાઠ આપેલા છે. આપણે આજના આ વિડીયો અંદર બધા પાઠ છે એ જોવાના છે. પહેલો, ખિસ્સામાં પહેલવાન હા, તેને તે ઉગશે. શંખલાની બહેન છીપલી, સિંહને ઘૂંઘવે બકરો ભાગે ફરી એક લટાર. બરાબર, આ બે અંદર આપેલા છે. 5, પવન ખીજાય તો ગોળ ઝપાટો. 6, ભાઈબંધ મારો બોલ્યો કુહુ. 7, ખોટો જાદુ ખોટો બાવો. 8, ટામેટાની દડી રમે દાદી દાદી દાદી. બરાબર, આ રીતે એકમ આપેલું છે. અહીંયા કે જે કમળ, જળકમળ, આ રીતનું એક એકમ આપેલું છે. 10મું, રંગે સંગે કામ કરો, ફરી એક લટાર, પૂરક વાચન. છેલ્લે પૂરક વાચન અહીંયા આપેલું છે ધોરણ 4 ની અંદર. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો, ચિત્રકાર શ્રી ખોડીદાસ પરમાર. કોણ? ખોડીદાસ પરમાર. અને ચિત્રનું નામ છે દર્શન. અને બીજું એક ચિત્રનું નામ છે ઘેરૈયા. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ઘેરૈયા. અહીંયા ઘેરૈયા ચિત્ર એક આપેલું છે. આ ઘેરૈયા ચિત્ર છે અને પેલું છે એ ચિત્ર દર્શન ચિત્ર છે. આ બે ચિત્રો અહીંયા આપેલા છે. તમને પૂછવામાં આવે કે દર્શન ચિત્ર ધોરણ 4 માં આપેલું દર્શન ચિત્ર અને ઘેરૈયા ચિત્રના જે છે કોણ છે ચિત્રકાર? તો ખોડીદાસ પરમાર. બરાબર, શ્રી ખોડીદાસ પરમાર ચિત્રકાર છે. આ ખાસ તમે ધ્યાન રાખજો. હવે આપણે પહેલું કાવ્ય ભણીએ, પહેલો એકમ ભણીએ કે ખિસ્સામાં પહેલવાન. કયું પહેલું એકમ છે? ખિસ્સામાં પહેલવાન. હવે એક ચણો ખાડામાં પડ્યો. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ, જે ચણો તળાવમાં પલળી ગયો તેથી જબરો જાડો થયો, ફરફરતી મૂછ ઉગી એક અને ચણાએ મારી ઠેક, તાવ ચડાવે તે મૂછે ચણો પછી કહે કે હું બળવાન, કૂક મારું તો પડે વિમાન. શું? કૂકની ફૂંક મારું તો પડે વિમાન. આ કોણ કહે? ચણો કે. બરાબર, હવે આગળ જે હું તમને સમજાતો નથી, એકદમ વાંચી જવું છું ફ્રેન્ડ, કેમ કે સમજાવવાનું તો વિડીયો બહુ લાંબો થઈ જશે. આપણે આખું પુસ્તક છે એ કવર કરવાનું છે. કેમ કે હું વાંચી જાઉં તો તમને ખબર પડી જ જશે કે આ શું કહેવા માંગે છે. વાંચવાની જે વાંચી જ નાખવાની છે એને આપણે સમજાવવાની જરૂર નથી. જે સમજાવવું પડશે એ આપણે સમજાવી લેશું. વાઘ તો ઉંદર જોવે છે, સિંહ છછુંદર જેવો છે. બરાબર, કે વાઘ તો ઉંદર જેવો છે, સિંહ તો છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું, એવામાં એક ચકલી ચી, ફર કરતી આવી ચી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ. બરાબર, આ ચણાની કહાની છે. અને આ કોણે લખ્યું છે? તો રમેશ પારેખે. કે આ જે કાવ્ય લખ્યું છે જે કોણે લખ્યું છે? રમેશ પારેખે. ખિસ્સામાં પહેલવાન કોણે લખ્યું? રમેશ પારેખે લખ્યું છે. હવે આગળ જોઈએ આપણે. અહીંયા એક ચિત્ર આપેલું, ચિત્ર દ્વારા વાર્તા કરવાની હોય છે, એ પણ અહીંયા આપેલું છે. એક બીજી વાર્તા છે, આપણે લઈ લઈએ. બધી જ વાર્તા અને એકમો આપણે લઈ લેવાના છીએ. શેરીથી સડ સુધી. કઈ? શેરીથી સડ સુધી. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું પણ સાવ રખડું,
એ નવા નવા બિસ્કુટ જુએ તો એને થાય આવા બિસ્કુટ પણ બેસવાની કેવી મજા પડે. એ દોડીને બિસ્કુટ પાસે જાય. બિસ્કુટ એને જોઈને મોઢું બગાડીને કહે, ખસ આગુ ખસ, ભાગ અહીંથી. ખિસ્સુ કહે, એમ શું કહો છો બિસ્કુટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. બિસ્કુટભાઈ કહે, તું રખડું છે જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે તું ગંદુ ને ગંધારું છે. તને જોઈ સૂંઘ ચડે છે, તારે સાથે વાતે નથી કરવી એમ કોણ કહે છે? બરાબર, તારી સાથે વાતે કોણ કરે? બરાબર, તારી સાથે વાત કોણ કરે? રોજ રોજ બિસ્કુટભાઈ એને ગંદુ ને અંધારું કહે છે. તેથી એક દિવસ ખિસ્સુ રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુ ને ટીપા પડવા માંડ્યા, ટપ 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 ટપ. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સુ ખાબોચિયામાં પધરાઈ ગયું. એના જે પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. ખિસ્સુ રડતું બંધ થયું. એણે આંખ જે છે એ પટપટાવીને જોયું. એનાથી હસી પડાયું. બરાબર, હવે એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. એ તો રોફથી ચાલવા લાગ્યું. પછી જગમગ થતા સૂરજદાદા આવ્યા. ખિસ્સુ સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. હવે સૂરજદાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે. આવ મારી પાસે, તને હું સૂકવી દઉં. એમ કહી સૂરજદાદાએ હાથ છે એ લંબાવ્યા. ખિસ્સુ ટપકું દઈને સૂરજદાદાના ખોળામાં બેસી ગયું. બરાબર, ટપુક દઈને સૂરજદાદાના ખોળામાં બેસી ગયું. સૂરજદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો. ત્યાં એ સુકાઈ ગયું. સૂરજદાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં? કોણ કહે છે? સૂરજદાદા કહે છે. કેમ લે બચુકડા, હવે તું રડીશ નહીં? કોણ બોલે? સૂરજદાદા બોલે છે. ખિસ્સુ ડોક હલાવી બોલ્યું, ના રે ના સૂરજદાદા, હવે હું નહીં રડું. સૂરજદાદા, હું હવે નહીં રડું. એમ કહી હસતા હસતા બોલ્યા, સૂરજદાદા, હવે હું ફાઇન લાગુ છું નહીં ને? સૂરજદાદા કહે, હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. પછી સૂરજદાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સુ હરખતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બુસ્કોટ સીવે. નેહાબહેનના ફ્રોક, મેક્સી, વન પીસ સીવી. ખિસ્સુ હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે અને તેમના નવા નવા બુસ્કોટ પણ બેસાડી દો. બરાબર, હવે દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, બોલ્યા, અરે એ શું છે નીરજભાઈ, બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સુ ચોંટાડવાનો છું. તું કરચલી વાળું છે, મારે તારું કામ નથી. ભાગ અહીંથી. દરજીભાઈ ખિસ્સાને દુકાનથી હાંકી કાઢ્યા. ખિસ્સુ રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જુએ તો ખિસ્સુ ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા અને બોલ્યા, બચોળિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કે તને કોણ વળ્યું છે? ખિસ્સુ રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈ ના બિસ્કુટ પર ચોંટાડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, કેમ એમ વાત છે? અહીં આવ, તારી કરચલી ચપટી વગાડીને છું કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા સાથે મૂકી દીધી. ખિસ્સુ એવું દાઝ્યું, એનાથી ચીસ જે પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. હવે જે ખિસ્સુ હતું એ ખિસ્સુ ધોબીભાઈને જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની જે બધી કરચલીઓ ગુમ થઈ ગઈ. ખિસ્સુ હસી પડ્યું. ધોબી કાકા ખિસ્સુ કહે થેન્ક યુ, તમે મને કમાલ કરી દીધી. બરાબર, હું તો એકદમ કડક ને જે ફાફડું થઈ ગયું. ધોબીભાઈને આવજો કહી ખિસ્સુ દરજીની દુકાને ગયું. દરજીભાઈ કહે, જુઓ, હવે તો હું એકદમ નવનક્કોર થઈ ગયું ને? મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈની બુસ્કોટ પર. હવે ખિસ્સુ તો હસવા લાગ્યું. ફેરફુદરી ફરતું જે બેસી ગયું અને નીરજભાઈના બિસ્કુટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો, ફર ને ખિસ્સુ નીરજભાઈના બિસ્કુટ પર ચોંટી ગયું. સાંજે નીરજભાઈ બિસ્કુટ લેવા માટે આવ્યા. બરાબર, બિસ્કુટ લેવા માટે એટલે શર્ટ લેવા માટે આવ્યા. એ પોતાના નવો બિસ્કુટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવો મજાનો ખિસ્સુ છે, મને બહુ ગમ્યું. નીરજભાઈ નવો બિસ્કુટ પહેરો. જે બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુ બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુ પણ રમવા જાય. નીરજભાઈ સુઈ જાય તો ખિસ્સુ પણ સુઈ જાય. આ રીતે રમેશ પારેખે આ એક ખિસ્સાની કાલ્પનિક વાર્તા બનાવેલી છે. ખિસ્સુ એટલે શર્ટનું ખિસ્સુ. ફ્રેન્ડ, કયું
શર્ટનું ખિસ્સું. આ રીતે એક નવી એક વાર્તા છે એ બનાવેલી છે. આગળ આપણે જોઈએ આ પ્રવૃત્તિ આવે છે. આપણે તમારે જો હાર્ડ કોપી પુસ્તકની હોય તો એમાં જોઈને તમારી પ્રવૃત્તિ છે વાંચી લેવાની છે. બધું નહીં કરાવતા આપણે, કેમ કે ટાઈમ બહુ જાય છે ફ્રેન્ડ્સ, બરાબર, અને ટાઈમ ઓછો છે આપણા માટે. ટાઈમ બહુ જાય છે અને ઓછો છે, બરાબર. તો દોસ્તો આગળ જોઈએ આપણે. આપેલ સંવાદ મોટેથી વાંચવાનો હોય છે. વિદ્યાર્થીઓને વાંચી સંભળાવવાનો હોય છે મોટેથી. આરવ, તને ખબર છે ગજવું એટલે શું? નીરવ, માપ્યું, દૂધ માપવા વપરાય તેવું. આરવ, અરે ના, ગજવું એટલે ખિસ્સું. નીરવ કે અરે ખિસ્સું ગજવું કહેવાય? હા. આરવ, હા, ખિસ્સાને જ ગજવું પણ કહેવાય. જાગૃતિ, ખબર છે કાચબો કેટલું જીવે છે? જ્યોત્સના કહે, મને ખબર છે 100 વર્ષ. જ્યોતિ, સી વાત કરે છે, કાચબો 100 વર્ષ જીવે? જાગૃતિ, હા, કેટલાક કાચબા તો તેથી વધુ જીવે છે. જ્યોતિ કહે, 100 વર્ષ કેટલું બધું કહેવાય નહીં? બરાબર. આ રીતે કોણ કહે છે? જ્યોતિ કહે છે. આગળ એક બીજી વાર્તા છે એ જોઈએ આપણે. મમ્મી, માણસને કેટલી આંખ હોય છે? ઋતા કહે, શ્રેય બે બે વળી. મમ્મી, પક્ષીઓને ઋતા, શ્રેય અને બે જ હોય ને? પ્રાણીઓને પણ બે જ. મમ્મી, મધમાખીને? શ્રેય 1, ઋતુ 3. હજી મમ્મી, મધમાખીને 5 આંખ હોય અને ચિત્ર જુઓ. શ્રોતા અને શ્રેય, ઓહ, મધમાખીને 5 આંખ હોય? આ રીતે તમને જે છે એ વાર્તા આપેલી છે, બરાબર. મધમાખીને 5 આંખ હોય છે. એ રીતે આવી એક કાલ્પનિક વાર્તાઓ અહીંયા બનાવેલી છે ને આપણને જે છે એ ચોથા ધોરણની અંદર આપેલી છે. આગળ આપણે બીજી વાર્તા જોઈ લઈએ ફ્રેન્ડ્સ. આજે આપણે આખી ચોપડી જ કવર કરી લેવાની છે. આખી ચોપડી કવર કરી લેવાની છે. બીજી એક વાર્તા અહીંયા આપેલી છે કે હુર્રે હુર્રે દાંત આવ્યા, બરાબર. હુર્રે હુર્રે દાંત આવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. મોના ફ્લેટમાં 6-7 ભાડવાત આવ્યા. ભાડવાત આવ્યા. એક અહિંસક હતું ને એક તકલાદી હતું. મોઢું અક્ષરનું સાવ ગાંધીવાદી હતું. બોખા મોંમાં હથિયારો તાકાત આવ્યા. હુર્રે હુર્રે અક્ષયને દાંત આવ્યા. તમે અક્ષયને સાવ ભૂખો મારતા હતા. મોહ માહી બોટલને ડૂચો મારતા હતા. એને નીરતા હતા હોય કે ખોરાક આવતા. દૂધ જ એની રોટલી ને એ જ એની થાક. હવે ભોળું ભૂસું ભજીયા ને ભાત આવ્યા. હર્રે હર્રે અક્ષયને દાંત આવ્યા. આ રીતે દાંતની એક વાર્તા છે. એને એને પેડામાં ઠેર ઠેર ચળ ઉપડે. નાકે મોઢામાં જે કઈ વસ્તુ જડે, કે નાકે મોઢામાં જે કોઈ વસ્તુ જડે. શીરું ઝુકાવી એ કે શિર ઝુકાવી પહેલા તો જે કરે, પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે. દાંત 7 ઝઘડો 5 આવ્યા. હુર્રે હુર્રે અક્ષયને દાંત આવ્યા. જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું. દાંત તો શું દતુડિયું આવતું ન હતું. હવે આવ્યા તે લઈને બારાત આવ્યા. હડપ્યા ભલ્લે ભલ્લે ભલ્લે. હુર્રે હુર્રે અક્ષયને દાંત આવ્યા. ઉદયન ઠાકર કે હુર્રે હુર્રે દાંત આવ્યા. આ જે વાર્તા છે, કવિતા છે, કોણે લખી છે? તો ઉદયન ઠક્કરે. તમારે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ, ઉદયન ઠક્કરે. આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો દોસ્તો વિડીયોને લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા. અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરી દે, જેથી એ પણ જે છે આ વિડીયો જોઈ લે અને જે ટેટની પરીક્ષામાં અને તમારા જે ડીએલએડમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓ માટે પણ ખૂબ ઉપયોગી થશે. તેને તે ઉગશે. તેને તે ઉગશે. હવે ચાલ આપણે ફરવા જઈએ. ઝાડ પહાડને મળવા જઈએ. ચાલ આપણે ફરવા જઈએ. હરણા પાસે હળવા જઈએ. ઝરણા પાસે દોડી જઈએ. ફૂદડા સાથે રમવા જઈએ. ચાલ આપણે રમવા જઈએ. આંબા ડાળે ઝૂલવા જઈએ. નદી કિનારે ભમવા જઈએ. હામ ભરીને તરવા જઈએ. અહીંયા એક આપણને કાવ્ય આપેલું છે. કાવ્ય ગાવાની મજા આવે ને એમ કહીને અહીંયા એક ચિત્રો આપેલા છે. ચિત્ર પ્રમાણે તમારે પ્રવૃત્તિઓ કરવાની હોય છે. એક વાર્તા આપેલી છે. એક વાર્તા આપણે લઈએ. કુકડીને કલગી ઉગે. કુકડીને કલગી ઉગે. વર્ષો પહેલાની આ વાત છે. આ વાર્તા છે, બરાબર. વર્ષો પહેલાની એ વાત છે. એક કુકડી હતી હોશિયાર. કુકડી ઈંડા સેવવામાં હોશિયાર. ચણ ચણવામાં હોશિયાર. બચ્ચા સાચવવામાં હોશિયાર. એમને પણ વીણતા શીખવામાં હોશિયાર. બધા એને ખૂબ પ્રેમથી માનથી બોલાવે. કુકડી પણ હોશે હોશે પોતાના ઈંડાને બચ્ચાને સંભાળે, બરાબર. કુકડીને બે વાત દુઃખ, બરાબર. કુકડીને બે વાતે દુઃખ. એક તો કે એનાથી ઊંચું ઉડાતું નથી અને બીજું એને રંગીન પીંછા નથી હોતા. માથે કલગી નથી. ગોળ લાલ પીળા રંગો નથી. પણ એનું તો શું થાય? કુકડીને નાનપણથી હોશ કે પોતાને માથે કલગી હોય અને પોતે જોરથી ઊંડીને જે વંડી માથે બેસે, આસપાસની દુનિયા જુએ. બિચારી કુકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર જમીન પર જ રહેવું પડે, ફરવું પડે. એ દોડવામાં કેવી હોશિયાર હોય પણ દોડવું જમીન પર જ પડે. કુકડીને કઈ કલગી હોય એ આ પાઠ જે વાર્તાનું નામ છે. અને એટલે દોડવું ને દોડવું એ બેફામ ફેર ખરો તો ખરો આમ તેમ ફર્યા કરે છે. દોડવા અને ઉડવાથી કુકડીને શું ફાયદો કે નુકસાન થાય? અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે.
કે કુકડીએ પોતાની હોશની વાત પોતાની માને કરી તો માં કહે એ તો એમ જ હોય, કુકડીને માથે કલગી ન હોય અને કુકડી એની બહેનપણીઓને કહે તો એ બધી હશે. શું કામ છેલ્લી વંડીને માથે ચડી છે? શું કામ છેલ્લી વંડીને માથે ચડી છે? અહીં જમીન પર આપણે રમીએ જમીએ ને ખુશ રહીએ. મૂક વંડીની વાત, ચાલ અહીં સાત તાળી રમીએ. બરાબર. કુકડી ના છૂટકે દોડાદોડીમાં જોડાયા, કદીક ન પણ જોડાયા અને એક કોરે ઊભી વંડી તરફ જોયા કરે. મનમાં એક જ રડી છે, મારે વંડીએ ચડવું છે. એક વાર એવું થયું કે કુકડી વંડીની બહાર ઉકરડામાં ચણતી હતી. ત્યાં અચાનક બે બિલાડીઓ લડતી દોડી આવી. કુકડી બી ગઈ, જોર કરીને ઉડી, સહેજ જ ઉડી કે પાસે પડેલા એક પથ્થર પર પડી ગઈ. બિલાડી તો લડતા આગી જતી રહી અને શાંત થઈ ગઈ. કુકડીએ જોયું તો પોતે એક પથ્થર ઉપર બેઠી છે. ઓહ, આટલું ઊંચે તો મારાથી ઉડાયું! કુકડી ચકિત થઈ ગઈ. કુકડી ચણવાનું ભૂલીને વારે ઉડીને એક પથ્થર પર બેસી માંડી અને ઊંડીને પથરા પર બેસે, વળી નીચે ઉતરે, વળી ઊંડીને પથરા પર બેસે. કોઈક વાર સહેજ નીચું ઉડાય તો પથ્થર જોડે ભટકાય ને નીચે પડે તોય વળી પાછા ઉડવા નીચે એ જાય. કુકડીને મજા પડવા માંડી. સાંજ સુધી કુકડીએ પથ્થર પર ઉડ ઉતર કર્યા કર્યું. થાકીને એ સાંજે પાછી ફરી ત્યારે એ ખૂબ ખુશ હતી. કુકડીને ખુશખુશાલ જોઈને કુકડાએ પૂછ્યું, કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીને રેડ છે? કુકડીએ કુકડાને પથ્થર પર ચડવાના પોતાના અનુભવની વાત કરી. કુકડાને પોતાના જે પથ્થર પર ચડવાના અનુભવની વાત કરી. બરાબર. હવે રહેવા દે, હવે શું કામ છે તારે આવા શોખ કરીને? કુકડાએ કહ્યું. કુકડાએ કુકડાની વાત જે સાંભળી લીધી પણ એને ગમી નહીં. મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે. કુકડીએ પોતાની અભિલાષા કુકડાને કહી અને વિચારવા લાગી કે લાખો હજારો કુકડીઓએ ન કર્યું એટલે મારે નહીં કરવાનું. ક્યાંય સુધી કુકડીઓ જમીન પર ચણ્યા જ કરવાનું. કુકડી આમ રોજ ઉડા ઉતર કર્યા કરે, એનાથી થાકે એટલે કુકડી કુકડાને ધારીને જોયા કરે. એમ કેમ પાંખો ફેલાવે છે? કેમ પગ સંકોરે છે? કેવી રીતે ધીરે ઉડી ઊંચે ચડે છે? એ નિરખ્યા કરે. કુકડો મનમાં જે પોરસાયા કે કુકડી કેટલા પ્રેમથી એને નિહાળે છે. કુકડો ખુશ થાય, વધારે જોરથી ઉડે અને કુકડો થોડું વધારે શીખે. ત્યાં એક દિવસ એક કાગડાએ કહ્યું, ઊંચે ઉડીને શું મળવાનું છે તને? માથે કલગી થોડી ઉગવાની છે. કુકડો જ રહેવાનો ને? હવે કુકડીની ઈચ્છા પૂરી થશે કે? કુકડી ખીજાઈ, મને કલગી ઉગે ન ઉગે તારે શું? જા, મને કલગી ઉગશે જોઈ લેજે તું. કાગડાએ હસતો મૂકીને કુકડીને વધુ મહેનતથી ઉડવાનું શરૂ કર્યું. બરાબર, કે વધુ મહેનતથી ઉડવાનું શરૂ કરી દીધું. સવારે કુકડો કે વંડીએ ચડીને બોલ્યો, કુકડે ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો. ત્યાં એણે શું જોયું? થોડું દૂર વંડી પર એક કુકડી તે વંડી પર ચડતા જોઈ હોશિયાર થઈ ગઈ હશે. અરે કુકડી, તું અહીંયા? કુકડાએ નવાઈથી પૂછ્યું. અરે કુકડી, તું અહીંયા વંડી પર આવી ગઈ? હા, હું હવે ચડી શકું છું વંડી પર. કુકડી વટથી બોલીને કુકડાની જેમ જ ડોક ઊંચી કરીને આજુબાજુ જોવા માંડી. ચારે બાજુ શું હતું? હંમેશા નીચેથી જોયેલા ઝાડ. અને આજે કુકડીએ નજરની સામે જોયા. નીચેથી ઊંચે જોતા માંડ જોવા મળે તેવા ઝાડના પાંદડા, ડાળ એની નજર સામે હતા. કાબર, ચકલી, તેતર, કબૂતર, કાગડા, પોપટ બધાએ એને જોતી હતી. પણ ઉકરડા પાસે જમીન પર એક પંખીઓને એણે ડાળની ડાળે ઝૂલતા જોયા. કુકડી ખુશ થઈ, નવાઈ પામી, હરખઘેલી થઈ ગઈ. કોણ? કુકડી. ત્યાં તો દૂરથી એક કાબરે એને જોઈ અને એ ઉડીને કુકડીની પાસે આવી અને વંડી પર એની પાસે બેસી બોલી, એ કુકડી, જો તો ખરીને તને માથે કલગી ઉગી છે એ ખરેખર? કુકડીએ પૂછ્યું. વાતચીત. બરાબર. વાર્તા પૂરી થાય એટલે વાતચીતનું ઓપ્શન આવે છે. આગળ બીજી આપણે વાર્તા છે એ બાકી છે. બરાબર. હાસ તો વળી હું ખોટું કહેતો હોઉં? પૂછ આ ચકલીને જે પેલા દોડદાયા કાગડાને તારી કલગી બાંધી દઈએ. ત્યાં તો ચકલી, કાગડો, પોપટ, કબૂતર બધાને આવ્યા અને બોલ્યા, વાહ વાહ, કુકડીને માથે કલગી ઉગી. બધાએ પાંખો ફફડાવી તાળીઓ પાડી. હવે તો કુકડીએ રોજ વંડી પર ચડવા માંડી. નવું જોવા મળ્યું, શીખવા મળ્યું. જમીન પર આવીને એને જેવી બીજી કુકડીઓ વંડી પર દેખાતી દુનિયાની વાતો કરવા માંડી. એનું ઈંડા સેવવાનું ચાલુ રહ્યું, બચ્ચાને ચણતા શીખવાનું એ ચાલુ જ રહ્યું. આ બધા કામો સાથે કુકડી બીજી કુકડીને ઊંચું
ઉડતા શીખવા મહેનત કરતી સમજાવતી, કોઈકને માન્યું કે કોઈકને ન માન્યું, બરાબર. પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈને કુકડો ખૂબ ખુશ થયો. જો કે કુકડાએ અને બીજા થોડા કુકડાઓએ કહ્યું, કલગી ઉગી તે તો ઠીક, મારે બે કુકડા જેવી રંગીન પીછા ક્યાં લાવશો કુકડીબાઈ? કલગી કુકડીને તો ઉગી ગઈ, પણ રંગીન પીછા કુકડા જેવા ક્યાંથી લાવશો? કુકડી વિચારે છે, વખતને પીછા ઉગે ખરા ને કોને ખબર, હવે સમય એવો આવશે પીછા પણ ઉગશે, એમ કુકડી કહે છે. આ વાર્તા કોણે લખી છે? સ્વાતિ મેઢે. કુકડીની વાર્તા કોણે લખી? સ્વાતિ મેઢે લખેલી છે. ખાસ તમે ધ્યાન રાખજો. આવી વાર્તાઓ દોસ્તો હું ફટાફટ એટલા માટે વાંચી જઉં છું અને સમજાવવા પડતું નથી, કેમ કે અહીંયા તમને સમજાઈ જાય એવું છે ફ્રેન્ડ્સ. અમુક વસ્તુ આપણે સ્કીપ કરતા જઈશું. સ્પીડમાં એટલા માટે લઈએ છીએ ફ્રેન્ડ્સ કે વિડીયો લાંબો થઈ જાય એટલા માટે. અહીંયા એક વાર્તા આપેલી છે જીગર જોશી. જીગર જોશીની એક વાર્તા આપેલી છે. મારે પૂછવા છે એક બે સવાલ, કે મારે પૂછવા છે બે સવાલ. મારે પૂછવા છે એક બે સવાલ, મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ? મારે પૂછવા છે એ બે સવાલ. એવું કેમ પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં ભફ? આખો દી પાણીની સાથે એ રમે એને થાય નહીં શરદી ને કફ? પેન્સિલ આ રોવા કેમ મળતી નહીં જ્યારે સંચો ઉખાડે એની છાલ? મારે પૂછવા છે એવા બે સવાલ. મમ્મીને પહેલેથી મસ્ત મોટો ચોટલો અને પપ્પાને કેમ ટાલ? મારે પૂછવા છે એક બે સવાલ. ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા? શું પંખીએ કરી હશે કિટ્ટા? રોકેટ પણ નીકળી છે આકાશની પાટી પર કદી કદી તાણવાને લીટા? પર્વતેથી ખેતરે જોઉં ત્યારે લાગે કે કોણ કોણ પાથર્યા રૂમાલ? મારે પૂછવું છે એક બે સવાલ. જીગર જોશી પ્રેમ, બરાબર. આપણે આ કવિતા છે એ લખેલી છે. મારે પૂછવા છે એક બે સવાલ. જીગર જોશી આ કવિતા લખેલી છે પણ ફ્રેન્ડ્સ, બરાબર. હવે આ જો અહીંયા પ્રવૃત્તિઓ આપેલી છે, પ્રવૃત્તિ આપણે જોવાની નથી અને બીજા એકમો છે એ આપણે ફટાફટ જોઈ લેવાના છે અને એક જ વિડીયોની અંદર આપણે બધું કવર કરવાના છીએ ફ્રેન્ડ્સ. બધું એટલે બધું જ, બધા જ કાવ્યો આપણે કવર કરી લેવાના છીએ. દોસ્તો એટલામાં ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો. વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો. હવે શંખલાની બહેન ચીફલી, ત્રીજું એકમ આવ્યું, બરાબર, કે શંખલાની બહેન છીપલી. પાર્ટીમાં મેં દરિયો દોર્યો, સોરી દોસ્તો, કે પાર્ટીમાં મેં દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડ ઉપર બંદર દોર્યો, બંદર ડાળી ઉપર કૂદે, ડાળીનો મેં ઝૂલો દોર્યો. શું દોર્યું? ઝૂલો દોર્યો, ડાળી ઝાલી પાંદડા તોડે, એ બંદરનો છાયો દોર્યો, બરાબર, એ બંદરનો છાયો દોર્યો. ભગીરથ જે બ્રહ્મભટ્ટે આ કાવ્ય લખેલું છે, કે ભગીરથ બ્રહ્મભટ્ટે આ કાવ્ય લખેલું છે. હવે એક વાર્તા આવી છે કલાકારની ઢીંગલી, બરાબર, કે કલાકારની ઢીંગલી. હવે સુલતાનાબાદે એક વિસ્તારમાં તૂટેલી ફૂટેલી 20 ઝૂંપડીઓ હતી. કાણા પડેલા જૂના પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કપડા, એ જ ઝૂંપડીની દિવાલો ને છત, બરાબર. રંગબેરંગી ભીતોવાળી આ ગલીઓમાં પોતાનું બાળપણ વિતાવતો દિવ્યેશ ગરીબ મા બાપનું એક માત્ર સંતાન હતું. કે દિવ્યેશ નામ હતું, બરાબર, ગરીબ મા બાપનું એક સંતાન હતું દિવ્યેશ. હવે નવા વર્ષના દિવ્યેશે માટે ફુરસદના સમયે રમતો રમાવી, મોજ મજા કરાવી. એક જ સપનું હતું. એના પિતાની ચાની લારી હતી. આ લારીમાં ચા ઉપરાંત બિસ્કુટ, ગુલ્ફીનો એક ડબ્બો પણ ખરો. ઋતુ પ્રમાણે ગુલ્ફી સિવાયની વસ્તુઓ પણ વેચવામાં આવે છે. દિવ્યેશે નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે ને બાકીના સમયમાં પિતાને કામમાં મદદ થઈ. ઘરની સ્થિતિ નબળી હોવાથી ચાની લારીએ વાસણ માંજવા, ચા આપવી, ગુલ્ફી વેચવી, આ બધી પ્રવૃત્તિઓ તેના પિતાને જે છે એ દિવ્યેશ કરવા લાગતો હતો. હવે તે ગુલ્ફી વેચતા તેના મનમાં ગુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થાય. તેનું પેટ ક્યારેય ભૂખથી બૂમો પાડતું હોવા છતાં ગુલ્ફી મોંમાં સુધી લઈ ન જવાય જેટલો સ્વયં તેટલી કેળવી લીધો હતો. તહેવારના દિવસોમાં દિવ્યેશે હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી હતી, કે તહેવારના દિવસમાં હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી હતી દિવ્યેશે. હવે વેચતો હતો, જે હાથ બનાવટથી બનાવેલી વસ્તુઓ વેચતો હતો. હવે તે છીપલામાંથી હાર, બુટ્ટી, ઝાંઝર બનાવતો હતો. દિવાલ શોભાવે તેવા કાથીકામના ચિત્રો બનાવતો હતો, બરાબર. તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવી રંગોના છટાણથી સજાવી વેચતો હતો. આમથી તે થોડી ઘણી કમાણી કરી લેતો હતો. નવું બનાવવામાં પ્રવીણ દિવ્યેશ અભ્યાસમાં પણ એટલો જ હોશિયાર હતો. હવે શાળાના
બાળકો તેની પાસે ભાતની વસ્તુઓ બનાવડાવી ખરીદે. દિવ્યેશ પણ ઘણી હોશથી પોતાની કલા કારીગરી વડે અજબ સર્જન કરતો અને એણે બનાવેલી ચીજ હંમેશા અનોખી જ હોય. દિવ્યેશની શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હતી. તે ઉત્સાહભેર ભાગ લેતા અને શાળાને શણગારવામાં પોતાનું કૌશલ્ય બતાવતો હતો. હવે જે 29મી જુલાઈ દિવ્યેશનો જન્મદિવસ હતો, બરાબર. તે દિવસે આચાર્ય પ્રાર્થના સંમેલનમાં દિવ્યેશને જન્મદિવસની અભિનંદન આપ્યા અને તેની આવડત વિશે વાત કરી. તેમણે કહ્યું કે આપણે દિવ્યેશ તો કલાકાર છે, આપણને નકામી લાગતી ચીજોમાંથી મજાની વસ્તુઓ બનાવી કાઢે છે. હવે આ વખતે રક્ષાબંધન છે, બરાબર. રક્ષાબંધનની ઉજવણીમાં આપણે સૌએ એણે બનાવેલી રાખડીઓ ખરીદી. રક્ષાબંધનના દિવસે સૌએ પોતપોતાની ભાઈ બહેનો લઈને શાળાએ આવજો. હવે બધા શિક્ષકો પણ એમાં જોડાઈશું. સૌને ખુશી થઈ, બરાબર. હવે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે કે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે? દિવ્યેશે પોતાના મિત્રોની પસંદગીને ધ્યાનમાં રાખીને રાખડીઓ બનાવી. તેણે મોતી, ચણોઠી, કરેલાની બી, લાકડાની પટ્ટીઓ, તારામંડળના નકામા તાર જેવી પરચુરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને રૂને મેઘધનુષ રંગીને કરીને જાત જાતની અનેક ભાતની આકર્ષક રાખડીઓ બનાવી. હવે રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો, બરાબર. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા. બધાને આતુરતા હતી દિવ્યેશની રાખડીઓ. એટલામાં જે કુલ્ફીની પટ્ટીઓથી બનેલી બોક્સ લઈને હસતો દિવ્યેશ શાળામાં પ્રવેશ્યો. દિવ્યેશના પ્રવેશ તેના મિત્રો તેની રાખડીઓ જોવા ખરીદવા ટોળે વળી ગયા. શાળામાં આવેલા વડ ફરતેના ઓટલે, બરાબર, દિવ્યેશે બોક્સ ખોલીને બધાને જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી. રાખડીઓ જોતા જ દિવ્યેશ બોલી, અરે વાહ! કે દિયા બોલી, સોરી દોસ્તો, કોણ બોલી? દિયા બોલી, અરે વાહ! કારેલાના બીમાંથી બનાવેલી રાખડી મેં તો પહેલેથી જ વાર જોઈ. ત્યાં જ રિયાએ બોલી, દિવ્યેશ, આ રાખડી મારા માટે, બરાબર. આ રાખડી મારે લેવાની છે, એવું કંઈક કીધું હશે ફ્રેન્ડ્સ, બરાબર. આ રાખડી મારા માટે છે, બરાબર ને. હવે દિવ્યેશે હકારમાં માથું હલાવ્યું. મનોજ બોલ્યો, તને કેવી રીતે ખબર? રિયા બોલી, મને કારેલાનું શાક ખૂબ ભાવે છે. દિવ્યેશ આ વાત જાણે છે. દિવ્યેશે રિયાને કારેલા રાખડી આપી. એટલામાં જે છે એ પ્રિયા બોલી, જો નેહા, પેલી લાકડા પારાવાળી કદાચ તારા માટે. નેહાએ કહ્યું, ખરેખર દિવ્યેશ, આવો વિચાર તો તને જ આવે. આ રાખડી કડા જેવી છે એટલે રક્ષાબંધન પછી આ બારેમાસ પહેરવી ગમશે. દિવ્યેશે કહ્યું, એટલે જ મેં બનાવી છે. બીજી રાખડી તારા માટે છે, બરોબર. આ રીતે શરીફા માટે સૂતરની, ભવ્યા માટે ઘૂઘરાવાળી, પર્યાવરણના શિક્ષક માટે ચણોઠીની રાખડી દિવ્યેશ બનાવેલી. ધૈર્યે પૂછ્યું, દિવ્યેશ, આ મેઘધનુષ્ય જેવી રાખડી કોના માટે છે? દિવ્યેશે બોલ્યા, તારા માટે. કે કોણે પૂછ્યું? કે ધૈર્યએ પૂછ્યું કે જે મેઘધનુષ્ય વાળી રાખડી કોને છે? કે તારા માટે છે, ચિત્રકાર. ત્યાં નેનસ આગળ ધસી આવ્યો ને બોલ્યો, મારી. કોણ આગળ આવ્યું? બોલ્યો કે નેનેશ. મધુ સ્મિત સાથે દિવ્યેશે કહ્યું, નેનેશ કુમાર કાપડિયા, તારા માટે આ કાપડના ફૂલ રાખડી. દિવ્યેશ પાસેથી આવી રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થઈ ગયા, બરાબર. કે આવી રાખડીઓ ખરીદીને સૌ ખુશખુશાલ થઈ ગયા. બધો ખુશીનો માહોલ છવાઈ ગયો સ્કૂલમાં. રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ. દિવ્યેશે બનાવેલી રાખડી સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથવીથી બાંધી. વડ નીચે બેઠેલા દિવ્યેશે આ બધું જોતા અને ઢીંગલી યાદ આવી. ઢીંગલી એની 2 વર્ષની બહેન આજે એની સાથે નહોતી. દિવ્યેશે એને ખૂબ લડાવતો હતો. એની ઢીંગલી માટે એને કાપડમાંથી ઢીંગલી બનાવી હતી, પણ દિવ્યેશની ઢીંગલી તો થોડા સમય પહેલા જ બીમારમાં સપડાઈને દુનિયા છોડી ગઈ હતી. કોણ? એની બહેન, દિવ્યેશની બહેન ઢીંગલી. દિવ્યેશની આંખોમાં આંસુ આવી ગયા હતા. સૌ કોઈ પોતપોતાની ખાસ રાખડી બાંધી બંધાઈ ખુશ હતા. તેવામાં રિયા દિવ્યેશ પાસે પહોંચી. તેણે જોયું કે દિવ્યેશની આંખમાં આંસુ હતા. રિયા બોલી, લે, તારે હાથ કેમ ખાલી? જો તને ગમી જાય એવી રાખડી મેં તારા માટે બનાવી છે, લાવ તારો હાથ. જો ભેટ તો હું લઈશ, જો. હા. આમ બોલતા તેણે દિવ્યેશને રાખડી બાંધી દીધી. દિવ્યેશે રાખડી જોઈ. તેના પર દિવ્યેશ જે વંચાયું. હવે ટીલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ નામ બિંચાયેલું હતું, બરાબર. ટીલડી વડે નામ બનાવેલું હતું. આમ આ વાર્તા પૂરી થાય છે ફ્રેન્ડ્સ. કે દિવ્યેશને ખૂબ કલાકારીનો શોખ હતો, કે રાખડીઓ બનાવવાનો ને વેસ્ટમાંથી બેસ્ટ આ રીતે બનાવવાનું એમને ખૂબ શોખ હતો દિવ્યેશને. અને તેણે સ્કૂલમાં પણ રાખડીઓ બનાવવાનું નક્કી કર્યું. એમના શિક્ષકે કહી દીધું કે દિવ્યેશ જોડેથી જ આપણે રાખડીઓ બનાવવાની છે. અને તે ખૂબ સરસ રીતે રાખડીઓ બનાવે. રાખડીઓને ગમે તેવી વસ્તુઓ પણ બનાવે છે, ઘરને શોભતી. હવે ભાઈ બહેન, એક કાવ્ય અહીંયા આપેલું છે.
પાછલા તે પહોરની ઊંડી ગઈ નીંદર, સૌરે ઊંઘને સૌરે ઊંઘને અમે જાગતા જીરે, ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે. હવે બિલ્લા પગે તે સોરી દોસ્તો કે બિલ્લા પગે તે અમે ઉગાડ્યા આગળ, બાપુને બા તે શું જાણતા જીરે, હાથમાં તે હાથ લે ભાગ્યા ઉતાવળ, ખુલ્લી હવાની મોજ માણતા જીરે. અમે ભાઈ બહેન, બરાબર, ભાઈ બહેનની વાત છે, માણતા જીરે. ટાઢે તે હિમે જેવો વાય વહલો વાયરો, ધોળે તે ધોળા અજવાળિયા જીરે, ખેતરે કોતરને ચાલ્યા વટાવતા, ખુદી વળ્યા તે આંબા વાડિયા જીરે, રૂપે તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાકડું જીરે, છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું, સાનું ગોઠે ઘર સાંકડું જીરે. બરાબર કે મુકુંદ દવે આ કાવ્ય લખેલું છે. મુકુંદ દવે. ઉડે ઉડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી, આજ એને ઉડી જતી જે ખાળવી જીરે, છેડો ઝાલીને એને જાવું આકાશમાં, જોવું છે કોણ એને સાળવી જીરે, ખોળો ભરી વીણી શૃંખલાને છીપલા, આખાએ વાદળમાં વેર્યા જીરે, ઊંચે તે આંબથી લાવીને તારલા, દર્દીને ખોળે ખંખેરવા જીરે, સોનેરી કોરની લાવીને વાદળી, ચંદરવા ચાર કોર બાંધશું જીરે, એની તે હેઠ અમે રહીશું બે ભાઈ બહેન, ભવાતી રસોઈ રોજ રાંધશું જીરે. બરાબર કે ભાવતી રસોઈ રોજ રાંધશું જીરે. મુકુંદરાય દવે. બરાબર કે મુકુંદ દવે આ જે છે કાવ્ય લખેલું છે ભાઈ બહેન. તમને પ્રશ્ન પૂછવામાં કે ધોરણ 4 માં આવેલું ભાઈ બહેન કાવ્ય કોણે લખ્યું છે? કે મુકુંદ દવે. ખાસ તમે ધ્યાન રાખજો, આવા પ્રશ્ન પૂછાઈ શકે છે ફ્રેન્ડ્સ. કે મુકુંદ દવે નીચેનામાંથી કયું કાવ્ય લખ્યું ભાઈ બહેન ઓપ્શનમાં હોય તો તમારે ભાઈ બહેન લખી દેવાનું છે. અહીં એક બીજું કાવ્ય આપેલું છે 4 નંબરનું, સિંહ ગુંગવે બકરો ભાગે, કે સિંહ ગુંગવે અને બકરો ભાગે. અહીંયા એક કાવ્ય આપેલું છે કે સિંહ ગુંગવે અને બકરો જે છે એ સુંદર વનમાં વસતા હરણા, ઝરણાના જલ પીતા હરણા, લીલા તરણા ચરતા હરણા, અદ્ભુત રમણા કરતા હરણા, હરિયા ભર્યા સા હિયે હરણા, રંગ અભર્યા સાના નાચે હરણા, કે દર્શનથી દિલ ખેંચે હરણા, અંતરમાં રસ સિંચે હરણા, વહાલા સૌ મન હરણા, ને નાજુક ને નમણા હરણા, રમવા આગણા આવો હરણા, લાહવો વનનો લાવો હરણા. બરાબર. અમૃતલાલ પારેખે આ લખેલું છે હરણા વાળું કાવ્ય. કોણે? અમૃતલાલ પારેખે લખેલું છે. અહીં એક વાર્તા આપેલી છે, વાર્તા આપણે જોઈ લઈએ. એક કાવ્ય ને એક વાર્તા જ હોય છે ફ્રેન્ડ્સ, એટલે કાવ્ય ને એક વાર્તા આપણે જોઈ જ લેવાનું છે. સાચો બેટો ખોટો બેટો. બરાબર કે સાચો બેટો અને ખોટો બેટો. એક સિંહણને બચ્ચું જન્મ્યું, સિંહ બચ્ચા માટે જાત જાતનો ખોરાક લાવી આપતો હતો. બરાબર. સિંહણ બચ્ચાને જીવની જેમ જાળવતી. બરાબર કે સિંહણ છે એ બચ્ચાને જીવની જેમ જાળવતી હતી. હવે એક વખત સિંહ વનમાં ફરી રહ્યું હતું. શિકારની શોધમાં હતો, પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે એક ઝાડ નીચે હતાશ થઈને બેઠો. એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું તેની નજરે પડ્યું. સિંહે તેને પકડી લીધું, પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં. તેને દયા આવી. મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તો તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે. બકરીનું બચ્ચું. બરાબર. સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈ ગયો. સિંહણ લવારું જોઈને નવાઈ પામી. તેણે સિંહને પૂછ્યું, આ બકરીનું જીવતું બચ્ચું કેમ લાવ્યા? શું તે આપણો શિકાર નથી? સિંહે કહ્યું, મને કુદરતી રીતે તેના પર હેત ઉપજ્યું, એટલે કે દયા ઉપજી, એટલે તેને મારી ન શક્યો. સિંહણ બોલી, તો હું પણ તેને નહીં મારું. ભલે તે આપણે ત્યાં રહે અને તે પણ ધાવતું બાળ છે. એ નાનું ધાવતું બાળ છે એમ કહે છે, એટલે આપણા બચ્ચા જોડે મોટું થશે. કે સિંહણના બચ્ચા જોડે બકરીનું બચ્ચું છે એ મોટું થશે એમ કહી દીધું. બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું, એટલે કે મોટું થવા લાગ્યું. બંને બચ્ચા સાથે સાથે દૂધ પીએ, સાથે સાથે રમે, આનંદ કરે, અને તેમને રમતા જોઈ સિંહ અને સિંહણ ખુશ થાય. બકરીનું બચ્ચું પણ એ બંનેને હૂંફ મળતા ખુશખુશાલ હતા. સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો. બરાબર. સમય જતો રહ્યો. બકરીનું બચ્ચું તો સિંહણના ધાવીને ખૂબ હષ્ટપુષ્ટ થઈ ગયું. હવે તે કદાવર બકરો બની ગયું. તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું. બરાબર. સિંહણ પોતે ઉછરેલા બકરાને મોટીઓ કહેતો હતી અને પોતાના બચ્ચાને નાનીઓ.
કે જે સિંહણ જે બકરાના બચ્ચાને મોટિયો કહેતો હતો અને પોતાના બચ્ચાને નાનિયું કહેતો હતો. આ પ્રશ્ન પૂછાય તો તમે જવાબ આપી શકો છો. સિંહણનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે માનતું હતું. કે સિંહણનું બચ્ચું ખરું ને બકરીના બચ્ચાને શું માનતું? મોટા ભાઈ તરીકે માનતું હતું. હવે આગળ શું થશે? એક વખત નાનિયો અને મોટિયો કે બંને ભાઈ રમતમાં એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં ઘણા હાથી હતા. હાથીએ જોયું સિંહનું બચ્ચું જનુની બની ગયું છે, બરાબર. તે ગરજતું હાથી સામે જવા લાગ્યું. એટલે બકરું કહેવા લાગ્યું, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે બાથ ભીડવા ક્યાં તૈયાર થયો છે? આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખે છે તેવા હોય છે, બરાબર. તેની આગળ આપણું શું ગજું? માટે એ નાનીઓ પાછો ફરે છે, બરાબર. કે નાનીઓ પાછો ફરે છે. સિંહનું બચ્ચું બકરાના મોટા ભાઈ તરીકે આદર રાખતું હતું, તેથી તે આજ્ઞાનો અનાદર કર્યો નહીં. તરત જ તે પાછું ફરીને પછી બંને ઘરે આવ્યા. સિંહણે કહ્યું, તમે અત્યાર સુધી ક્યાં હતા? ક્યારની હું તમારી રાહ જોતી હતો. મોટીએ બોલ્યો, માં, રમતા રમતા અમે જરા દૂર નીકળી ગયા હતા. એ તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂજી, નહીંતર આજે તો મારા ભાઈ ભૂક્કો બોલી જવાનો હતો. આ સાંભળીને સિંહણ ચોંકી ગઈ. સિંહણ છે એ ચોંકી ગઈ, બરાબર. આ સાંભળીને સિંહણ ચોંકી ગઈ અને ઊભી થઈ ગઈ હશે એવું કંઈક થયું હશે. બકરાને પૂછ્યું, બેટા, કઈ ચોખવટથી વાત કર, ક્યાં ફસાઈ ગયા હતા તમે? બકરાને પૂછે કે ક્યાં ફસાઈ ગયા? બકરાએ કહ્યું, માં, એક ઠેકાણે હાથીઓ જોઈને મારો ભાઈ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો. તે હાથીને મારવા માટે સામે ધસી જતો હતો, પણ મેં તેને રોક્યો. તે મારી વાત માની ગયો, નહીંતર હાથીઓએ તેને મારી નાખ્યો હોત. માં, મેં સારું કર્યું ને? સિંહણે કહ્યું, બેટા, તું બધી બાબતોમાં હોશિયાર છે, પણ તારી અમારી જાત જુદી છે, બરાબર. તારી અને અમારી જાત જુદી છે. હવે તું ડાહ્યો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો જા. આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા પાળી છે, પરંતુ હવે તે મોટો થયો છે, ખરું ને? સિંહ બન્યો છે. કોઈ દિવસ તને અને હાથીને પણ સપાટામાં લઈ પૂરા કરી નાખશે. તેણે સિંહણની આંખોમાં જોયું અને બધી વાત સમજી ગયો. બીજે જ દિવસે વહેલી સવારે ત્યાંથી જતો રહ્યો, બરાબર. કે સિંહ જ બીજે દિવસથી તે જતો રહ્યો. આ રીતે સિંહ અને બકરીની વાર્તા છે. સિંહ અને બકરી અહીં આપણને બોધ મળે છે, ફ્રેન્ડ્સ, બરાબર. દોસ્તો, અહીંયા જોઈ શકો છો ઘણા બધા જે છે પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ તમારે જોવાની છે. અહીંયા એક બીજું કાવ્ય આપેલું છે. આ કાવ્ય આપણે જોઈ લઈએ. મહાસાગરનું કાવ્ય આપેલું છે. આ કાવ્ય કોણે લખ્યું છે એ નીચે આપણે લખેલું હશે, આપણે જોઈ લઈએ. આ કાવ્ય કોણે લખ્યું છે? ત્રિભુવનદાસ વ્યાસે લખેલું છે. ખારા ખારા ઊસ જેવા આછા આછા તેલ, પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમ છેલ. આરો કે ઓવસે નહીં, પાળે કે પારસો નહીં, સામો તો કિનારો નહીં, પથરાયા એ જળભંડાર સબર ભર્યા. અભાના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠી, બરાબર. ગાવાનું હોય છે, પરંતુ આપણે ગાતા નથી. વાયુ વેગે આગળ ધાર્યા ને અથડાતા પછડાતા જાય. આપણે આમ વાંચી લઈએ અને આમ આ રીતે વાંચી લઈએ તો આપણને યાદ રહે કે આ ધોરણમાં આપણે વિડીયો જોયો હતો અને આપણને આ રીતે યાદ રહી જાય. એટલા માટે હું તમને વાંચી સંભળાવું છું અને જે સમજાવવું પડે એ સમજાવવાની તો જરૂર નથી, ફ્રેન્ડ્સ, કેમ કે આ સમજાઈ જાય તેવું જ છે. ગોર કરીને ગુગવે, કરજે સાગર ઘેરે રહે, કિનારાના ગળકો સાથે ધીંગા મસ્તી કરતો કરતો, ફીણથી ફૂફાડા કરતો, ઓરો આવે આગો થાય ને ભરતી ઓટ કરતો જાય. ઉડો ઉડો ગજબ ઊંડો, માણસ ડૂબે, ઘોડા ડૂબે, ઊંચા ઊંચા ઊંટ ડૂબે, હાથ જેવા તૂત ડૂબે, બરાબર. કિલ્લાની કિનારે ડૂબે, તળ જેવા ઝાડ ડૂબે, તાડ જેવા મોટા મોટા પહાડ ડૂબે, ગાંડો થઈને રેલ ચલતો, આખી દુનિયા જળબંબાળ, વિશાળ લાંબો પહોળો ઊંડો, એવો મોટો ગંજાવર, એના જેવું કોઈ ન મળે. મહાસાગર તો મહાસાગર. ત્રિભુવન દાસે આ મહાસાગર કાવ્ય છે એ લખેલું છે, ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે આ મહાસાગર કાવ્ય કોણે લખેલું છે? કે ત્રિભુવન દાસે લખેલું છે. પર્વત અને મહાસાગર આ કાવ્ય છે એ આપણે જોઈ લીધું. હવે આગળ બીજા અનેક કાવ્યો આવેલા છે, એ કાવ્ય જોઈ લઈએ, ફ્રેન્ડ્સ. દોસ્તો, વિડીયોને લાઈક કરજો તમે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો આવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલમાં મળી જાય. તો દોસ્તો, આ ટેટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ છે, તે આપણે જોઈ રહ્યા છીએ, ફ્રેન્ડ્સ. તમારા માટે પણ ખૂબ જ ઉપયોગી છે ટેટની એક્ઝામમાં. આ પ્રવૃત્તિ છે તમારે હાર્ડ કોપી વસાઈ લેવાની છે, એટલે ચોપડી વસાઈ લેવાની. ચોપડીમાં તમારે આ પ્રવૃત્તિ છે એ લખી લેવાની છે અને પ્રવૃત્તિઓ કરી દેવાની છે, એટલે ખબર પડી જાય કે મેં આ પ્રવૃત્તિ કરી હતી. પરીક્ષામાં પૂછાય ફટાક લઈને આપણને લાઈટ થઈ જાય કે મેં આ પ્રવૃત્તિ કરેલી, વિડીયો જોઈ લો તો ફટ લઈને યાદ આવી જાય. એ રીતે આપણે યાદ રાખવાનું છે. પાંચમું કાવ્ય, પવન ખીજાય તો ગોળ ઝપટો, બરાબર. તો પવન ખીજાય તો ગોળ
ઝાપટો. હવે પવન ખીજાય તો ગોળ ઝાપટો એવું અહીંયા કાવ્ય આપેલું છે. ચંદ્રકાંત શેઠે લખેલું છે. કોણે? ચંદ્રકાંત શેઠે. હવે ખિસકોલી બહેન ઉઠ્યા ઉઠ્યા એવું રૂઠ્યા, પીએ નહીં પાણી ખાય નહીં ધાણી, અંબાબાઈ તો ફેરી લાવ્યા. શું દોસ્તો? આંબાબાઈ સોરી દોસ્તો કે આંબાબાઈ તો કેરી લાવ્યા. ખિસકોલી બહેન ઉહુ, પીપળાભાઈ તો કુપળ લાવ્યા. ખિસકોલી બહેને ઉહુ, વડદાદા બહુ ટેટા લાવ્યા. ઉહુ કેવળ ઉહુ, છેવટ આવ્યા લીમડાભાઈ, નવલી લાવ્યા એક નવાઈ, મીઠી જેવી ખોલી મુઠ્ઠી જેવી ખોલી, દેખી એક લીંબોળી, રીસ બધી જડ છોડી, લેવા એ લીંબોળી, ઠેક મારતી દોડી. બરાબર. ચંદ્રકાંત શેઠે આ લખેલું છે કાવ્ય. કોણે? ચંદ્રકાંત શેઠે આ કાવ્ય લખેલું છે ફ્રેન્ડ્સ. નીચે એક વાર્તા આપેલી છે. એક કાવ્ય ને એક વાર્તા હોય છે તો આપણે બધું કવર કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. શું? મિન્ટુભાઈ ગોળવાળા. બરાબર કે મિન્ટુભાઈ ગોળવાળા. એક હતા મકોડી બહેન, નામ એમનું મંછી, તેમને એક દીકરો મકોડો, નામ એનું મિન્ટુ. મકોડીનું નામ શું હતું? મંછી, અને જે મકોડાનું નામ મિન્ટુ હતું. મિન્ટુભાઈ તો કાળા, મિન્ટુભાઈ તો રીસવાળા, મિન્ટુભાઈ ખૂબ હઠીલા, મિન્ટુભાઈ તો ગુસ્સાવાળા. આ રીતે આ જે છે કાવ્ય આપેલું છે. મિન્ટુભાઈ કેવા? મિન્ટુભાઈ ખીજાય. બરાબર. મિન્ટુભાઈ ગુસ્સાવાળા હતા. મિન્ટુભાઈ ખીજાય ત્યારે જોવા જેવા થાય. મિન્ટુભાઈ રીસ ચડે અને ગુસ્સે થાય ત્યાં પોતાની મુઠ્ઠી પૂઠ ઉપર બચકું ભરે અને મોટો મકોડો તાણે. મિન્ટુભાઈને ગોળ ખૂબ ભાવે, રમતા જાય ને ગોળ ખાતા જાય, જમતા જાય ને ગોળ ખાતા જાય, હસતા જાય ને ગોળ ખાતા જાય. આ રીતે ગોળની વાર્તા આપેલી છે. મકોડા કીડી મકોડી. રડતા જાય ને ગોળ ખાતા જાય, ભણતા જાય ને ગોળ ખાતા જાય, ઊંઘતી વખતે પણ ગોળ ખાતા ખાતા જ ઊંઘે. એકવાર આ મિન્ટુભાઈ સાંજે નિશાળેથી ઘરે આવ્યા. મમ્મી પાસે ગોળ માંગ્યો. મમ્મી, મંછીએ ભાખરી શાક ખાવાનું કહ્યું, પણ આ તો મકોડાભાઈની મિન્ટુ, એ માને કઈ માને. એ તો રીસાયા, ખૂબ ખીજાયા અને ગુસ્સામાં પોતાની જ પીઠ ઉપર બચકું ભર્યું. બચકું હવે તો ખરેખરી જોવા જેવી થઈ. આમ આળોટે તેમ આળોટે. બરાબર. આમ આળોટે તેમ આળોટે. પકડ છૂટે નહીં. તેમને પકડતા આવડે પણ મૂકતા આવડે નહીં. લોહી લુહાણ થઈ ગયા પણ જીદ છોડે એ બીજા. મમ્મી મંછી માંડ એ બે ઓકડા છૂટા પાડી બચકું છોડાવ્યું, પણ ગોળ લાવો કડક ઉઘરાણી ચાલુ જ કરું. બરાબર. ગોળ માંગે. બચકું ભર્યું તો ગોળ માંગે. મમ્મીએ કહ્યું, 2 દિવસમાં તો ગોળનો આખો રવો ઝાપટી ગયો, તોય ધરાતો નથી. ઊભો રહી. બાજુમાં કીડી કાકીને ઘેરે ગોળ હોય તો લઈ આવો. કહી મંછી તો ગઈ કીડી કાકીને ઘેર અને કહ્યું, કીડી કાકી થોડો ગોળ ઉછીનો આપો ને, મારો મિન્ટુ રીસાયો છે. મારે ઘેર તો ખાંડ છે. મંછી બહેન, જોઈએ તો લઈ જાઓ. મંછી કીડી કાકી કહે કે મારે ઘેર તો ખાંડ છે, જોઈએ તો લઈ જાઓ. મંછી કહે વિચારવા લાગી અને મિન્ટુનું શું કરું? એટલામાં એને એક વિચાર આવ્યો. કોને? કીડીને વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? મિન્ટુને લઈને ઉપડ્યા રામ બાપાના ખેતરે. એ શેરડીનો ઊંચો વાડ, લીલોછમ વાડ લહેરાય, ચીચડક બોલે. ગોળના રવાના થપ્પે થપ્પા લાગેલા જોઈ મિન્ટુભાઈ તો ખુશ થઈ ગયા, નાચવા લાગ્યા. મંછી બહેન રામ બાપાને કહ્યું, બાપા, મારા મિન્ટુને ગોળ ખૂબ ભાવે છે, મારે એટલો બધો ગોળ ક્યાંથી લાવવો? બરાબર. રામ બાપા હસીને કહે, એને મારી પાસે મૂકતા જાઓ, ધરાઈને ગોળ ખાવા મળશે. મિન્ટુ તો ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો, હા મમ્મી, હું અહીં બાપાને પાસે રહીશ, પણ મારી સાથે કામ કરવું પડશે. બાપાએ કહ્યું. મિન્ટુભાઈ તો રાજીના રેડ થઈ કહેવા લાગ્યા, ભલે બાપા, પણ ગોળ ખાવા તો મળશે ને? અરે, તારે જેટલો ગોળ ખાવો હોય એટલો ખાજે, રામ બાપાએ કહ્યું. મિન્ટુ તો ગોળના થપ્પા જોતો જાય. આમ જુએ તો બસ ગોળ જ દેખાય, તેમ જુએ તો ગોળ જ દેખાય. તાજો ગોળ, લસતો ગોળ, ગરમ ગોળ, રાતો ગોળ, આછો પીળો ગોળ, ગમગમતો ગોળ, ગળ્યો ગોળ. બરાબર. મિન્ટુ મકોડો તો ઊંડા શ્વાસ લઈ જે મગતા ગોળની સુગંધ ફેફસામાં ભરવા લાગ્યો. ગોળ ખાવા જે તલપાપડ થઈ ગયો ને, એનામાં મોંમાં પાણી છૂટી ગયું. ત્યાં તો બાપાએ એક મોટો દડિયો ભરીને મિન્ટુને તાજો ગોળ ખાવા આપ્યો. મિન્ટુ તો ગોળ ખાવા મંડી પડ્યો. રાત્રે તો ધરાઈને શેરડીનો રસ પણ પીધો. રાત્રે સૂતા બાપા મિન્ટુભાઈ તો વાતો કરવા લાગ્યા.
વાતમાં બાપાને પૂછ્યું કે હે બાપા, આ ગોળ શામાંથી બને છે? બાપાએ કહ્યું, અલ્યા ગોળ તો શેરડીમાંથી જ બને ને. વળી પાછા પૂછવા લાગ્યા, બાપા ગોળ શેરડીમાંથી કેવી રીતે બનાવાય? કે ગોળ શેરડીમાંથી કેવી રીતે બનાવાય? એ માટે ચીચોડો જોઈએ. શું ગોળ બનાવવા માટે ચીચોડો જોઈએ? ચીચોડો જોઈએ. બાપાએ કહ્યું, હવે તો સવારે ક્યારે પડે ને ક્યારે ચીચોડો જોવાય? એના વિચારમાં ને વિચારમાં મિન્ટુભાઈ તો ઊંઘી જ ગયા. બરાબર. સવાર થઈ, મજૂરો કામે લાગ્યા. શેરડી વઢાય, ઢગલા થાય. મિન્ટુભાઈ પણ જોર કરીને શેરડીના સાઠા ઉપાડી ચીચોડા પર મૂકતા જાય. હવે બાપાએ વીજળીની સ્વિચ દબાવીને ચીચોડો ગાવા લાગ્યો. ચીચુડક ચીચુડક. કારીગર સાઠા મૂકતો જાય ને શેરડી પીલાતી જાય અને રસ પણ ગાતો ગાતો આગળ ધવલ ધવલ. હવે તાલ બરાબર જામ્યો છે. બરાબર, કે તાલ બરાબર જામ્યો છે. ચીચુડુક ચીચુડુક. રસની ડોલો ભરવા માંડીને ઠલવાયા લાગી. હલ હલ હલ. ભઠ્ઠા પર મૂકેલા મોટા તાવડામાં રસતો. ચિંટુભાઈને તો મજા પડી. એ પણ ગાવા લાગ્યા. ચીચુડુક ચીચુડુક ધલ ધલ ગાતા જાય અને ચીચોડામાં સાઠા પૂરતા જાય. મિન્ટુએ પણ એક સાઠો લઈને ચીચોડામાં નાખ્યો. ચીચોડો ફરતો જાય ને શેરડી પીલાતી જાય, રસ નીકળતો જાય. બાપાએ કહ્યું, જોજે મિન્ટુ, સાઠાને બદલે તારો હાથ અંદર ના આવી જાય. અહીં તો સાઠાની માફક પીલાઈ જશે ને એમાંથી ગોળ નહીં થાય. બરાબર. પછી તો મોટા તવેથાથી વડે કારીગર રસ હલાવવા માંડ્યા. ફીણ થાય તો કાઢતા જાય. સુગંધ તો એવી આવે કે મિન્ટુભાઈ જીભ લબ લબ થાય, રસ ઉકળે. કેટલાક મજૂરો શેરડીની કૂચા ટોપલામાં ભરી તડકે નાખતા જાય. કેટલાક મજૂરો તડકે સૂકેલા કૂચા ટોપલામાં ભરી ભઠ્ઠામાં નાખતા જાય. મિન્ટુ બોલે, વાહ બાપા, બળતણ માટે કૂચાનો ઉપયોગ કમાલ કરી. સાંજ પડતા પડતા ગોળ તૈયાર. લસલસતો ગોળ નાની મોટી ડોલમાં ભરવા લાગ્યો. ડબલામાં ઠલવામાં આવ્યો. હવે મિન્ટુને સમજાયું કે ગોળના રસ જે રવા કેવી રીતે બને છે. 4 દિવસમાં મોકળાભાઈ ગોળ બનાવતા શીખી ગયા અને ઘેર જવાની તૈયારી કરી. બાપાએ બળદગાડામાં ગોળના 10-12 રવા અને શેરડીના સાઠા મૂકી આપ્યા. ખુશ થતા મિન્ટુભાઈ ઘેર આવ્યા. બીજા દિવસે મિન્ટુભાઈ તો ગયા નિશાળે. મિત્રો સાથે ગોળ બનાવવાની વાતો કરીને મસ્ત બનીને ગાયા કરે કે ચીચુડુક ચીચુડુક ધવલ ધવલ. બરાબર. રમણલાલ સોનીએ આ વાર્તા લખેલી છે. બરાબર, કે ગોળવાળી વાર્તા કોણે લખી? રમણલાલ સોનીએ લખેલી છે. આગળ આપણે બીજા કાવ્યો જોઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ. આજે આપણે આખું જે છે પુસ્તક છે એ કવર કરવાનું છે. આખું પુસ્તક કવર કરી લેવાનું છે, જેથી તમને બીજો વિડીયો જોવા જવાની જરૂર જ ના પડે. આ વિડીયોની અંદર જ બધું તમને મળી જશે. અહીંયા સ્નેહરશ્મિએ એક કાવ્ય લખેલું છે. એ કાવ્ય જોઈ લઈએ. સ્નેહરશ્મિએ કયું કાવ્ય લખેલું છે? જાણું નારે રોજ પવન. કે જાણું નારે રોજ પવન, એવું તે શું થાય? રાત પડે ને શું કરતો? ક્યાંથી એ ફૂંકાય? એનાથી બચવા હું બેસું. બંધ કરું ઘર મારું, ઘરની સાંકળને ખખડાવે બંધ તાળું. જાળોને ડોલાવે મૂકે, નળિયા પણ ખખડાવે. નાનકડા મારા દીવાને થર થર એ થથરાવે. દુનિયા આખી ઓછી પડે કે ઘર મારું ખખડાવે. જાય ગમે ત્યાં ભલે બીજે, સીધને મને સતાવે. જાણું નાર, કેમ પવનને વારું, ઝપટે મારો દીવો ઠારી, કરી જતો તે અંધારું. બરાબર. આ સ્નેહ રશ્મિએ લખેલું છે. આ કાવ્ય કોણે લખ્યું? સ્નેહ રશ્મિએ લખેલું છે. અટક ચાળો પવન. બરાબર, જે અટક ચાળો પવન, આ કાવ્ય કોણે લખેલું છે? સ્નેહ રશ્મિએ લખેલું છે. તો દોસ્તો, આવા નવા જે કાવ્યો છે, બધા જ કાવ્યો અને એકમો છે એ આપણે જોવાના છે. અહીંયા પ્રવૃત્તિ આપેલી, ચિત્ર આપેલું છે. ચિત્ર જોઈને લખવાનું છે. ચિત્ર જોઈને વાક્ય પૂરા કરવાના છે. આ બધી પ્રવૃત્તિ અહીંયા આવેલી છે, તમારા બાળકોને કરાવડાવવાની છે. બરાબર ફ્રેન્ડ્સ. અહીં બીજો એક કાવ્ય આપેલું છે આપણને, 6 નંબરનું. ભાઈબંધ મારો બોલ્યો કુહુ. બરાબર, કે ભાઈબંધ મારો બોલ્યો કુહુ. એક તોફાની બારકસ, પોતે આખું સર્કસ. વંદો વીછી ઈંડું દેડકું તેને ખિસ્સે ચડે. ક્યાંક ને ક્યાંક કોઈની સાથે વઢે અથાડે લડે. રોજ ને રોજ નીત નવા થતા તેના ફારસ. પોતે જ આંખ સર્કસ. ગાળીઓ ભરાતા પગ એક દી લટકી પડ્યો અને ઊંધો પડ્યો. જતું આવતું લોક કહે, આવા જ એના ધંધા. બરાબર, કે આવા જ એના ધંધા. ખાસો દયાના કોઈ, આ છેતરાવાના કારાસ. જોતું સરઘસ. લોહી ઉતર્યું મોઢે આંખ, ડોળા થયા ગયા દડી. તે મેં ફાટતા તોફાની બોલ્યા, ઉતારો અબગડી. હેઠે લાવી બાબુ પૂછે, માણસ છો કે ના ફાનસ? સુધરી ગયા ને બારકસ. બરાબર. અહીંયા એક આપણે આવું કાવ્ય આપેલું છે, તમારે જોઈ લેવાનું છે. વિડીયો પોઝ કરીને ધ્યાનથી વાંચી લેવાનું છે. કાવ્યની અંદર શું શું આપેલું છે એ
સવાર, અહીં એક બીજું એક સવાર કાવ્ય આપેલું છે, કુંજન કરીએ સવાર. સવાર બોલે કુકડે કુક ઊંચે જુએ, સૂરજ દાદા આવી આખું કાળું આબ ધુએ. હવે સૂરજ દાદા આવી આખું કાળું આબ ધુએ, બરાબર. આબેથી તારાઓ આવી જમીન પર વર્તાયા, બોરસલીને પારિજાત આ ટગર બની પથરાયા, ગુવડ પેલું ત્યાં બેચારું બખોલમાં જઈ સુવે, સૂરજ દાદા આવી આખું કાળું આબ ધુએ. કચ કચ કરતા ચકલી કોયલ ગાતો કુહુ, બરાબર, કે ચકલી કોયલ ગાતો કુહુ. કલબલ કરતી કાબર જગડે પોપટજીનું ઉહુ, કાકા કરતા કાગાભાઈ લુચ્ચું ખાધું જુએ, સૂરજ દાદા આવી આખું કાળું વાદળ ધુએ. આખું વાદળ થી આબ ધુએ, બરાબર. કુણા કુણા તડકામાં અહીં આ પતંગિયાની ટોળી, ફૂલ પર બેસી એ તો મધને લેતી ખોળી, અંધારાના કદર જે દરની માટી અળસિયાને ખુએ, સૂરજ દાદાએ આવી આખું કાળું આબ ધુએ, કે સૂરજ દાદા આવીને આખું આબ છે એ ધુએ, એમ અહીંયા કહેવામાં આવ્યું છે. કે અંજવાળું થાય એટલે આખું આબ ચોખ્ખું દેખાય ને, અંધારામાં કાળું દેખાય, તો અંધારામાં દિવસે ચોખ્ખું દેખાય, એ રીતે એનો કહેવાનો મતલબ એ છે ફ્રેન્ડ્સ, બરાબર. હવે આગળ જોઈએ કે બીજા ઘણા બધા એકમો છે એ આપણે જોવાના છે. એક અહીંયા એકમ આપેલું છે, એ આપણે જોઈ લઈએ. આહ બોધરાજ વાહ બોધરાજ, આહ બોધરાજ વાહ બોધરાજ. આખી શાળામાં અમારો વર્ગ બહુ વિચિત્ર હતો, પણ વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો તો હતો બોધરાજ. તેની માતા કહેતી સાવ રાક્ષસ જેવો છે, માણસાઈ જેવું કંઈક હશે કે કેમ આ છોકરામાં, એની માતા કહેતી. એના હાથમાં ગોફણ તો હોય જ, અને એનું નિશાન કદી ખાલી ન જાય, પતંગિયા અને ભમરી સાથે તો તેને એવું કરતો આપણને કમ આવી જાય. એના ગજવામાં જીવતો દેડકો, જાત ભાતના ઈંડા જેવી વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય છે. શાળા છૂટે પછી અમે બધા ઘેર આવતા, પણ એ છે રખડવા નીકળી પડતો, અને એની પાસે હંમેશા અજબ ગજબની વાતોની ખજાનો હોય છે. ક્યારેક તે દિવાલે ચોંટી જતી ઘોની વાત કરતો, તો ક્યારેક જે મણકા ઉચકી જતી જે છે એ માણસ ઉચકી જતી પક્ષીની વાત કરતો હતો. મારા પિતાને નોકરીમાં બઢતી મળી એટલે અમે બધા મોટા બંગલામાં રહેવા ગયા. તે જૂની ડબનો હતો અને એના ગોદામમાં અમારો વધારાનો સામાન પડ્યો હતો. બંગલો શહેરની બહાર હતો, તેથી મારા મિત્રો ત્યાં કોક વાર જતા આવતા હતા. એમાં બોધરાજ એક અપવાદ હતો, કે બોધરાજને એક અપવાદ હતો. બોધરાજ જે છે એ અવારનવાર આવતો. એને તો ત્યાંની વનરાજીમાં શિકાર કરવા માટે મોકળું મેદાન મળી ગયું. ગોદામની જે હવાબારીના એક કાચ તૂટી ગયેલો હતો, ને ત્યાં એક માળો હતો. ગોદામની જમીન પંખીઓને પીછા અને હગારથી તેમજ માળામાં પડેલા તણખલાથી ફૂટેલા અને ઈંડાના કોચલાથી છવાયેલું હતું, બરાબર, કે એકદમ જે ખંડેર પડ્યું હતું, બરાબર. એક દિવસ માએ મને કહ્યું, તારા ભાઈબંધને માળા પીખરવાનો ભારે શોખ છે, જાઓ તમે બંને સાથે મળીને ગોદામ સાફ કરો. કે ગોદામમાં એટલું બધું કચરો પડેલો છે કે સાફ કરવા મોકલે છે, પંખીઓને બહુ ગંદુ કરી મૂક્યું છે. મેં વિરોધ કર્યો, માં તું તો કહે છે કે માળા પંખી નાખવા એ ઘાતકી કામ છે. હું એમ નથી કહેતી કે પંખીઓને મારો, એમને હાનિ પહોંચાડવા વગર માળાની જગ્યા બદલી નાખો, બરાબર, કે માળાની જગ્યા બદલી નાખો. બીજી વાર બોધરાજ આવ્યો ને ત્યાં તેને સાથે લઈ હું ગોદામમાં ગયો, બરાબર. જંગલી જાનવર બોર્ડ જેવું અંધારું હતું અને દુર્ગંધ પણ આવતી હતી. મને થોડો ડર હતો કે બોધરાજ એની ટેવ મુજબ માળા પીંછી નાખશે તો પંખીના પીંછા ખેંચીને ઈંડા ફોડી નાખશે, જે મેં મારી બોધરાજ સાથેની મૈત્રીનો વિરોધ કરતી હતી. એણે ગોદામ સાફ કરવાનું કામ એને કેમ સોંપ્યું તે મને સમજાયું નહીં. અમે ગોદામમાં ગયા, જે બોધરાજ સાથે ગોદામમાં ગયા, બરાબર, ગોદામમાં ગયા એટલે પછી અમે ગોદામમાં ગયા, અને બોધરાજની સાથે ગોફણ હતી. એણે છાપરા નીચે ક્યાંક માળાને તે બરાબર જોઈ લીધું. લાકડાના મોભાની બે બાજુ ઢળતું છાપરું હતું. મોભની એક છેડે હવાબારી પાસે એક માળો હતો, બરાબર. બારી પાસે એક માળો હતો. ગોફણનું નિશાન લેતો બોધરાજ બોલ્યો, ત્યાં કાબરના બચ્ચા છે. બે નાના પીળી ચાંચ માળામાંથી બહાર દેખાતી હતી. જો એ બ્રાહ્મણી કાબર છે, એ આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. આ બચ્ચાના મા બાપ બીજી કાબરોથી વિખૂટા પડી ગયા હશે અને અહીં માળો બાંધ્યો હશે, એમ કહે છે. એના મા બાપ હમણાં ક્યાં ગયા હશે? તે ચણ લેવા ગયા હશે, હમણાં જ પાછા ફરશે. બોધરાજે ગોફણ ઊંચી કરી. હું તેને રોકવા માંગતો હતો, પણ હું કંઈ
તે પહેલા તે સનન અવાજ આવ્યો અને એમાંથી છૂટેલો પથ્થર પતરાના છાપરા સાથે અફડાઈને જોરથી નીચે પડ્યો. બરાબર, કે તેણે ગોફણ છે એ મારી દીદીને અટકાઈને નીચે પડે છે પથ્થરો. નાનકડી ચાંચો માળામાં સંતાઈ ગઈ. પંખીઓનું ચી 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 થંભી ગયું. બધા પંખીઓ ગભરાઈને શાંત થઈ ગયા હોય એવું લાગે છે. બોધરાજે બીજો પથ્થર ફેંક્યો. આ પથ્થર થાંભલાને વાગીને નીચે પડ્યો. બોધરાજને પોતાનું અચૂક નિશાન માટે ગર્વ હતો. 2 વાર નિશાન ખાલી જતા તે પોતાની જાત પર ગુસ્સો થયો. માળામાંથી બચ્ચાઓ ફરી ડોક્યું કર્યું ત્યારે તેણે ત્રીજો પ્રયત્ન કર્યો અને આ વખતે પથ્થર માળાની એક બાજુએ વાગ્યો. માળામાંથી રૂના થોડા ગાભા સળી નીચે પડવા લાગ્યા. બરાબર, અને બોધરાજે ફરી ગોફણ ઉપાડી. અચાનક હવાબારીમાંથી આવતા પ્રકાશને રોકી દેતો એક મોટો પડછાયો રૂમમાંથી ઝડપથી પસાર થઈ ગયો. એ ચમકીને જોયું તો એક સમડી પાંખો પસાર કરીને એમને ભયંકર રીતે તાકી રહી હતી. આ માળો સમડીનો હશે, મેં કહ્યું. સમડીનો માળો અહીં ક્યાંથી હોય? સમડી તો ઝાડ ઉપર માળો બાંધે અને મેનાનો જ માળો છે. બરાબર, કે સમડી તો ઝાડ ઉપર માળો બાંધે, આ તો મેનાનો જ માળો છે. બચ્ચા ચી ચી કરતા પાંખો ફફડાવતા લાગ્યા. અમારો શ્વાસ થંભી ગયો. સમડી આ બચ્ચાને કંઈક કરશે તો? બરાબર, સમડી હવાબારી પરથી ઉડીને થાંભલા પર જઈ બેઠી. તેણે પાંખો સંકેલી લીધી ને આંખો ખોલીને આજુબાજુ જોવા લાગી. બચ્ચાની ભયભીત કિકિયારીઓથી વાતાવરણ ભરાઈ ગયું. આ સમડી અહીં દરરોજ આવતી હશે, બોધરાજ બોલ્યો. બરાબર, હવે મને સમજાયું કે કપાયેલી પાંખો, સરકડી અને પંખીઓના માંસના ટુકડા સાથે જમીન પર વેરાયેલું રહેતા હતા. આ સમડી અવારનવાર આવીને પક્ષીના માળા ચૂથતી જતી હશે. બોધરાજની નજર સમડી પરથી ખસતી નહોતી. સમડીની નજર માળા તરફ જતી હતી. બરાબર, બચ્ચાની કિકિયારીઓ વધી ગઈ. સમડી બચ્ચાને ખાઈ જશે. બરાબર, સમડી બચ્ચાને ખાઈ જશે, બોધરાજ બોલ્યો. એનો જવાબ મને જુદો લાગ્યો. બોધરાજ નિશાન તાક્યું. સમડી નીચેની ઉડી થાંભલે ચક્કર લગાવીને ફરી થાંભલા પર બેઠી. બચ્ચાની ચીસો ચાલુ હતી. બોધરાજે ગોફણ અને થોડા પથ્થર ગજવામાંથી કાઢી મારા હાથમાં મૂક્યા. સમડીને મારતો રહેજે, એને પથ્થર મારા ઉડાડજે, મારા જે માળા પર બેસવા દેતો નથી. આટલું કહેતા દોડીને એક ટેબલ ખેંચી લાવ્યો અને રૂમની વચ્ચોવચ્ચ ઊભો રહી ગયો. બરાબર, રૂમની વચ્ચોવચ્ચ ઊભો રહી ગયો. મને ગોફણ છોડતા તો આવડતું જ નહીં. મેં એક પ્રયત્ન કરી જોયો, પરંતુ સમડી તો એ થાંભલો ઉડીને બીજે બેઠી. બોધરાજે ટેબલ ખસેડીને બરાબર માળા નીચે મૂક્યું ને બાજુમાં પડેલી એક તૂટેલી ખુરશી ઉંચકીને ટેબલ પર મૂકી. ખુરશી પર ચડીને માળો હાથમાં લઈ હળવેથી નીચે ઉતારી લીધો. બરાબર, ભીષ્મ શાહિનીએ આ વાર્તા લખી છે. માળો છે એ ઉતારી લીધો. ત્યાંથી અમે ગેરેજમાં ગયા. તેમાં માત્ર એક જ નાની બારી અને દસ્તાવેજો હતા અને જે દરવાજાઓ હતા. દિવાલોને ટેકવતો મોભો હતો. સમડી અહીં નહીં આવી શકી કહેતા બોધરાજે પેટી પર ચડીને માળો પેલા મોભ પર ગોઠવી દીધો. કાબરના બચ્ચા હવે કંઈક શાંત થઈ ગયા હતા. પેટી પર ચડીને બોધરાજે માળામાં ડોક્યું કર્યું. મને થયું કે હમણાં બચ્ચાને ઉપાડીને ગજવામાં મૂકી દેશે, પણ એણે એમ ન કર્યું. એ થોડી વાર નાનું કુમળા બચ્ચાને જોઈ રહ્યો. પછી મને કહ્યું, થોડી પાણી લાવ, બચ્ચા તરસ્યા છે. આ બોધરાજ બોલે છે. હું માની ન શક્યો. હું પાણીનો ગ્લાસ ભરી લાવ્યો. મેને અને બંને બચ્ચાની ચાંચ ખુલ્લી હતી. બંને હાંફી રહ્યા હતા. બોધરાજે એમને ટીપે ટીપે પાણી પીવડાવ્યું અને અડકવાની ના પાડી. પોતે પણ હાથેથી એમને અડક્યું નહીં. એમને મા બાપને કેવી રીતે ખબર પડશે કે એમને બચ્ચા અહીં છે? મેં પૂછ્યું, તેઓ શોધી કાઢશે. અમે ઘણીવાર સુધી ગેરેજમાં ઊભા રહ્યા અને બારણું કેવી રીતે બંધ કરી દેવું એનો વિચાર કર્યો, જેથી સમડી ક્યારેય ગોદામમાં આવી શકે નહીં. બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે એની પાસે નહોતી ગોફણ કે નહોતો પથ્થર. એ દાણાની થેલી ભરીને લાવ્યો હતો. બરાબર, કે એ જે બોધરાજ છે એ સુધરી ગયો હતો. ફ્રેન્ડ્સ, બરાબર, એ બોધરાજ છે એ સુધરી ગયો હતો. હવે આગળ જોઈએ આપણે બીજા જે એકમો છે આપણે જોઈ લેવાના છે. તે આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોનને દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલમાં મળી જાય. ફ્રેન્ડ્સ, બીજો કાવ્ય છે એ પણ આપણે જોવાના છે. અહીંયા એક આવેલું છે યમ નચિકેતાનું ચિત્ર આપેલું છે. યમ નચિકેતા. આ ચિત્ર કોણે? રવિશંકર રાવળે લખ્યું. યમ નચિકેતાનું ચિત્ર કોણે લખ્યું? દોરેલું છે. યમ નચિકેતાનું ચિત્ર રવિશંકર રાવળે દોરેલું છે. ફ્રેન્ડ્સ, હવે 7મું કાવ્ય અહીંયા આવેલું છે. ખોટો જાદુ ખોટો બાવો, અંતર મંતર જંતર,
હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં. જુઓ આ ટોપલી છે ખાલી, એમાં પરી બેઠી છે મતવાલી. મારી ટોપલીમાં જાદુ, એમ પરીને બેસાડી દઉં, એમ પરીને બેસાડી દઉં. એનું સસલું બનાવી દઉં છું હું, અંતર મંતર જાદુ મંતર. જુઓ આ ગંજીફાની રમત, કે ગંજીફાની રમત. એ રમતમાં મોટી ગમ્મત, પહેલા ગુલામ આવે છે, પછી રાણી આવે છે, એનો બાદશાહ બનાવી દઉં છું. અંતર મંતર જંતર. હું છું એક મંતર, હું જાણું છું એક મંતર, હું છું એક મંતર. જો આ છે નાની ટીંગુ, એનું નામ પાડ્યું મેં પિંગુ. પિંગુ ખૂબ દોડે છે, મોટા ઝાડ ઉપર કૂદે છે, એને લંબુ બનાવી દઉં. અંતર મંતર છું મંતર, હું જાણું છું એક મંતર. મહેન્દ્ર જોશીએ આ કાવ્ય લખેલું છે. કાવ્યનું નામ શું છે? કે ખોટો જાદુ ખોટો બાવો. બરાબર, ખોટો જાદુ ખોટો બાવો. મહેન્દ્ર જોશીએ આ કાવ્ય લખેલું છે. અને એક પાઠ આવેલો છે. આ પાઠ બીજું એક કાવ્ય પણ અહીંયા આપેલું છે, આપણે જોઈ લઈએ. નરોત્તમ વાળંદે લખેલું છે, કે નરોત્તમ વાળંદે કહેલું છે. બમ બમ ભોલા, બમ બમ ભોલા. બા બેઠી હતી રસોઈ કરવા, લઈએ પળનો લહાવો. જટા બનાવી ભભૂત લગાવી, બચ્ચું બન્યું ત્યાં બાવો. બમ બમ બોલે અલખ નિરંજન, હું છું ખાખી બાવો. ભીખા માગે ભિક્ષા માટે આવ્યો મૈયા, ચપટી આટો લાવો. રસોઈ એવી કશી ખપે ના, નહીં મીઠાઈ માવો. બરાબર. હવે વૈરાગી ભોજન સાદું, ખીચડી આટો ખાવો. પૈસા કપડા કઈને જોઈએ, ના જોઈએ સરપાઓ, ઇનામો નહીં જોઈએ એમ કહે. મન મોજીલા બની અમારે શિવજીને, મન મોજીલા બનીને અમારે શિવજીને જ ગાઓ, શિવજીને જ ગાઓ. બરાબર. બા બોલી અજીજી કરતી, ચીપીઓ ના ખખડાવો, ઘરમાં હમણાં કોઈ નથી ને, મુજને ન બીવડાવો. અચ્છા મૈયા હમ ચલતે હે, કહીને ચાલ્યો બાવો. વેશ હટાવી થઈને ડાહ્યો, બોલ્યો હું છું બન્યો, હું જ બન્યો તો બાવો. બરાબર. અહીંયા લેખક છે એનું પાત્ર છે એ બાવો બન્યા હતા. બરાબર. અહીંયા આ કાવ્ય આપણને આપેલું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અહીંયા એક વાર્તા આપેલી છે, એ વાર્તા આપણે જોઈ લઈએ. દરેક પાઠમાં એકમમાં એક વાત, એક કાવ્ય અને એક વાર્તા આપેલી હોય છે. આવ આવ જા જા, આવ આવ અને જા જા. બમ બમ ભોલા કવિતા ભણ્યા પછીના, એટલે બમ બમ ભોલા કવિતા ભણ્યા પછીના દિવસે તૃપ્તિ અને અંશુલે એક શિક્ષક પાસે જઈને પૂછ્યું, અમે એક જાદુ કરીએ છીએ. શિક્ષક કહે, તૃપ્તિ, જાદુ? શી વાત છે, તમે જાદુ શીખી ગયા, જાદુગર બની ગયા? વાહ, જોરદાર. કઈ રીતે, ક્યાં શીખ્યા, કોણ છે તમારા ગુરુ? આ રીતે કહે છે. તૃપ્તિ, અંશુલના ગાલ તો ખુશી અને શરમથી ગુલાબી થઈ ગયા. અંશુલ કહે, શોધ્યા છે એક ગુરુ, પછી કહીએ તો ચાલે, પછી કહીએ તો ચાલે? શિક્ષક કહે, ચાલે નહીં દોડે, ચાલે નહીં દોડે પણ. આંખ મિચકારી તેમણે પૂછ્યું, જાદુ એટલે અસલ જાદુ કે? અસલ જાદુ એટલે અસલ જાદુ કે? તૃપ્તિ, અંશુલે એકબીજાની સામે જોયું, પછી બંને એક સાથે બોલ્યા, હા હા, એ જ તમે સમજ્યા, તે જ જાદુ. શિક્ષક કહે, ભાઈ વાહ, ભાઈ વાહ, મજા આવશે, મને તો ચટપટી થાય છે, ચટપટી થાય છે. પછી તેમણે વર્ગ સમક્ષ મોં ફરીને પૂછ્યું, જાદુ જુઓ છે? આખો વર્ગ એક સાથે જવાબ આપ્યો, હા. શિક્ષક તૃપ્તિ અંશુલાને ખંભે હાથ મૂકી આગળ કર્યા અને કહ્યું, રજૂ થાય છે જાદુ ખેલ, જેને રજૂ કરે છે જાદુ કરીને તૃપ્તિ અને જાદુગર. બરાબર. અંશુલ વર્ગ વાક્ય પૂરું કર્યું. અંશુલ અને વર્ગે વાક્ય પૂરું કર્યું. તૃપ્તિએ ટેબલ પર સફેદ દુપટ્ટો પાથર્યો. અંશુલે એક જાડી બંગડી એના ઉપર સાચવીને મૂકી. તૃપ્તિ કહે, અમે ત્રાટક શીખ્યા છીએ, અમે ધારીએ તો વસ્તુ ખસેડી શકીએ છીએ. અંશુલ ટેબલને આગળ ઊભો રહ્યો અને તે ટેબલ ડાબેથી જમણે અને જમણેથી ડાબે એમ ચાલતા ચાલતા બધા હાથે વાતો કરતો હતો. અંશુલ કહે, જુઓ જુઓ, તમારો કંપાસ જુઓ, તમારી કોઈ વસ્તુ ગાયબ તો નથી થઈ ગઈ ને? તૃપ્તિ કહે, કદાચ તમારી વસ્તુ જાદુગર અંશુલના ખિસ્સામાં નીકળશે. વર્ગના બાળકો તો ઉતાવળે દફતર ખોલી કંપાસ તપાસવા લાગ્યા. જ્યોત્સના રોતલ આવાજે કહે, મારી પેન્સિલ. અંશુલ જ્યોત્સના પાસે ગયો અને આખો વર્ગ ઊંચા જીવે અંશુલને જોઈ રહ્યા. અંશુલ કહે, જ્યોત્સના પાસે જઈ પોતાના ખિસ્સામાં ઊંધા કર્યા અને તેમાંથી કશું નીકળ્યું
અંશુલ કહે, મેં અત્યારે તો કંઈ લીધું જ નહીં, કેમ કે હજી મંત્ર ભણવાનું પૂરું નથી થયું. જ્યોત્સના, મારી વિદ્યા કહે છે કે તું પેન્સિલ ઘરે ભૂલી ગઈ છે. વર્ગના બાકીના બાળકો તો આંખો ફાડીને અંશુલને જોઈ રહ્યા. તે વખતે તૃપ્તિ ટેબલની પાછળ હતી. તે મંત્ર જેવું ઓગળતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી. અંશુલ કહે, અમે ચોપડીમાંથી મંત્રો શીખ્યા. તમે કહ્યા પ્રમાણે સાધના કરી, તેથી અમે આ વિદ્યા મળી. બરાબર તે જ વખતે તૃપ્તિ બંને હાથ મુઠ્ઠી ગોળ ગોળ ફેરવતા મોટેથી બોલી, નખ્ખમ દખ્ખમ દળ દડા પડમ બૂમ. વર્ગના બધા બાળકોનું ધ્યાન એકદમ તૃપ્તિ પર ગયું. અત્યાર સુધી તો બધા અંશુલને જોઈ રહેલા હતા. બરાબર, અંશુલને જોઈ રહ્યા હતા. તૃપ્તિ પોતાની મુઠ્ઠી બંગડી પર ખોલી, જાણે તેના પર કશુંક વેરતી ના હોય. ટેબલ પાસે જઈ અંશુલે પેલી બંગડીઓ જામફળ મૂક્યું અને એક બાજુ એ ખસી ગયો. તૃપ્તિ બોલી, આવ આવ. એ સાથે જામફળ, બંગડી, તૃપ્તિ બધું જ ખસવા લાગ્યું. તેની બહેનપણીઓ તો આભી બનીને જોતી રહી ગઈ. જામફળ છેક ટેબલની ધાર સુધી ખસ્યું. થોડી વાર પછી તૃપ્તિ કહે, જા જા. જામફળ અને બંગડી સટાક કરતા સામે છેડે પહોંચી ગયું. વર્ગના બધા બાળકો તો એકદમ ચૂપ થઈ ગયા અને શિક્ષકે તાળી પાડી. પછી બધાએ તાળી પાડી. અંશુલ કહે, કોઈએ પોતાની વસ્તુ આપવી છે? મયંકે તેનું રબર આપ્યું. અંશુલે તે રબર બગડીમાં મૂક્યું. તૃપ્તિએ ફરી થોડી વાર માટે આંખ બંધ કરી. પછી કહે, આવ આવ. તે સાથે બંગડી અને રબર તેની બાજુ ખસવા લાગ્યા. રબર અને બંગડી તેની બાજુ છે એ ખસવા લાગ્યા. આમ આ રીતે જાદુ કરતા જાય છે તૃપ્તિ ને અંશુલ બંને. બરાબર. તેણે કહ્યું, જા જા. રબર અને બંગડી તેનામાંથી દૂર જતી રહી. વર્ગમાં ફરીથી કોઈ હાલ્યું કે ચાલ્યું નહીં. શિક્ષકે તાળી પાડી. બધાએ તાળી પાડી. મયંકને તો રબર પાછું લેવામાં બીક લાગતી હતી. તે પછી શિક્ષકે પોતાની ચાવી આપી. તે પણ ખસી ગયા. શિક્ષકે પોતાની ચાવી આપી. જાદુ થઈ ગયા પછી શિક્ષકે તૃપ્તિ અને અંશુલે ખૂબ સરસ શીખી લાવ્યા છો. હવે તમારી વિદ્યાની સાચી વાત બધાને કહો. તૃપ્તિ, અંશુલ હસી પડ્યા અને વર્ગના બાળકોને કોઈ સમજાયું નહીં. તારાએ પૂછ્યું, વિદ્યાની સાચી વાત એટલે? એમણે જે જાદુ કર્યો તે સાચો હતો? મયંકે પૂછ્યું, શું આ ખસેડવાનું ખોટું હતું? શિક્ષકે કહ્યું, જામફળ, રબર અને ચાવી ખસ્યા તે સાચું, પણ તે કોઈ જાદુ નથી. તેમણે તૃપ્તિ સામે જોયું. તૃપ્તિએ આખી વાત સમજાવી. પેલી બંગડી એક છેડે મજબૂત સફેદ દોરો બાંધેલો હતો. બરાબર, કે દોરો બાંધેલો હતો. બીજે છેડે ધોળું ઇલેક્ટ્રિક સફેદ દુપટ્ટા પર હોવાથી તે દેખાતું ન હતું. વળી બાળકો જ્યારે પોતાના દફતર કંપાસ તપાસતા હતા ત્યારે અંશુલ જ્યારે જ્યોત્સના પાસે હતો ત્યારે મેં પેલા ઇલેક્ટ્રિક ટેબલ પરની ખીલીમાં ફસાવી દીધેલું. તે ખીલીને સામે છેડે હું ઊભી રહી. બંગડીમાં વસ્તુ મૂકીને આવ આવ કહેતી વખતે હું હાથમાં પેલો સફેદ દોરો લઈ બંગડીને પાસે તરફ ખેંચતી એટલે બંગડી અને તેની તરફ અંદર વસ્તુ મારી બાજુ ખસતા આવતા હતા. પછી દોરો ઢીલો મૂકી દઉં એટલે જા જા કહેતા સામે છેડે ખીલીમાં ફસાયેલું ઇલેક્ટ્રિક બંગડીને પોતાની તરફ ખેંચી લેતું. એટલે વસ્તુ તે બાજુ જતી રહેતી હતી. આ રીતે તે વર્ગમાં બધા બાળકોમાં મોં તો જોવા જેવા થઈ ગયા. મયંકે ઊભા થઈ કહ્યું, હું કરી જોઉં? તૃપ્તિએ કહે. તેનો દોરો આવ્યો. બંગડીમાં પોતાનું રબર મૂક્યું અને મયંક કહે, આવ આવ. વર્ગના બાળકો કહે, જા જા. મયંક દોરો ખેંચ્યો. તેનું રબર તેની તરફ ખસ્યું. વર્ગના બધા જ બાળકો જોરજોરથી હસી પડ્યા. પછી મયંક કહે, જા જા. વર્ગના બધા બાળકો હવે કહે, આવ આવ. ફરીથી બંગડી, રબર ખસ્યા અને મયંકની વિરુદ્ધ દિશામાં ફરીથી બધા હસી પડ્યા. પછી તો ધારી, પ્રજ્ઞેશ, દિવ્યેશ, ભેનિલ, સાનિયા એમ બધાએ આવ આવ, જા જા રમત કરી. બધાને ખૂબ મજા પડી. શિક્ષકે તૃપ્તિ અને અંશુલને પૂછ્યું, બીજા કોઈ જાદુ આવડે છે? અંશુલ હસતા હસતા કહે, હા, ડાકણ કાપતા આવડે છે. બરાબર, ડાકણ કાપતા આવડે છે. શું? ડાકણ કાપતા આવડે છે. આ રીતે બધા જે છે એ જાદુ કરી બધા. બીજા જાદુ આવડે છે? તો હા, ડાકણ કાપતા આવડે છે. આ રીતે જે છે એ વાર્તા હતી. જ્યાં મયુર ઋતુ. તો ડાકણ એટલે શું સાંભળતા જ ગભરાઈ ગયા. ડાકણ એટલે શું? હાર્દિક અને હેતવી પૂછ્યું, જાદુ કે પછી આગળ કર્યું હતું તેવું? શિક્ષકે કહ્યું, પહેલા જુઓ પછી જાતે જ નક્કી કરો. તો એ જાદુગરની કાપો ડાકણ કઈ વસ્તુ જોઈ છે? તૃપ્તિ કહે, અમે બધા સામગ્રી લાવ્યા છીએ. તેમણે જયા, મયુર અને ઋતુને પોતાની પાસે બેસાડ્યા. અંશુલે ખિસ્સામાંથી લીંબુ કાઢ્યું ને કંપાસમાંથી છરી. આંખ બંધ કરી ભુવા, ભગત, બાવાની જેમ તે અવાઉક્કમ તુક્કમ ઘટ આમ બોલવા લાગ્યા. પછી છરીથી લીંબુ કાપ્યું. લીંબુ કાપતા તેમાંથી લોહી ટપકવા લાગ્યું. તે જ વખતે એક ચીસ સંભળાઈ. સાગર, માયા, નફીસા બોલી ઉઠ્યા,
ઓ માં, ઋતુએ આંખો પહોળી કરીને પૂછ્યું, ડાકણ મરી ગઈ? આ એનું જ લોહી છે. તૃપ્તિએ ભયાનક અવાજમાં કહ્યું. નરેન્દ્ર મનસ્વી અને એને જોઈ કહ્યું, હું કરું બહેન? મને ખબર પડી ગઈ. આ કઈ રીતે થયું? બરાબર. હવે શિક્ષક હા પાડે તે પહેલા મનસ્વી બોલી, ચપ્પુ પર કશુંક લગાવ્યું હશે. હિતેન્દ્ર કહે, લીંબુમાં કશુંક નાખ્યું હશે, ઇન્જેક્શન મારીને. શિક્ષકે કહી. અંશુલ સામે જોયું. અંશુલ કહે, સાચી વાત. તૃપ્તિએ કપાસનું ઝીંડવું બતાવી કહ્યું, આનો રસ લગાવ્યો છે છરી પર. પછી તો મધ્યાહન ભોજનની ઓરડીથી બીજું લીંબુ લાવી કપાસના ઝીંડવાનો રસ લગાડીને છરીથી કાપી જોયું. તેને મજા પડી ગઈ. અસ્પાકે પૂછ્યું, બીજો કોઈ જાદુ આવડે છે? તૃપ્તિ કહી. માતાજીના પગલા પાડતા આખો વર્ગ કહે છે, બતાવો બતાવો. આ સાંભળીને કમુ હાથ જોડી બોલી, માતાજી મારી રક્ષા કરજો. તૃપ્તિ જે સફેદ દુપટ્ટો લાવી હતી તે વર્ગ વચ્ચે મૂક્યો. બરાબર. કે એ સફેદ દુપટ્ટો હતો એ પાથર્યો. પછી પોતાના પગના તળિયે હળદરનો લેપ કર્યો. તેણે દુપટ્ટા પર ચાલવાનું શરૂ કર્યું. તે સાથે દુપટ્ટો પણ કંકુ જેવા રંગના પડ્યા. જયા કહે, મને ખબર છે દુપટ્ટામાં પણ કશુંક લગાવેલું છે. શિક્ષકે કહ્યું, હા હા, દુપટ્ટામાં પણ જાવવા છે. બધા હસી પડ્યા. જ્યાં કહે, નાના નાના જાદુ નહીં, કશીક વસ્તુ છે. તૃપ્તિએ કહ્યું, દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો ચોટેલો છે. તે દુપટ્ટા પર મયુર, નફીસા અને સાગરે પણ પગલા પાડ્યા. આખો વર્ગ તાળીઓ પાડતો રહ્યો. કમુએ પણ તાળીઓ પાડીને પછી પગલા પાડ્યા. બરાબર. વાતચીત આવે છે. કોઈ પણ પાઠ અથવા કાવ્ય પૂરું થાય તો વાતચીતનું ઓપ્શન આવે છે. ખાસ તમે ધ્યાન રાખજો. હું વારંવાર તમારું ધ્યાન દોરું છું એ તરફ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બધા જ જે કાવ્યો છે એ કવર કરવાના છે. અને તમારા જે વિડીયો છે એ પૂરેપૂરો તમારે જોઈ લેવાનો છે. વિડીયો આજે 2 થી 3 કલાકનો થઈ જશે. મેગા લેક્ચર થઈ જવાનો છે ફ્રેન્ડ્સ. આપણે શાંતિથી લીધું છે, કેમ કે બધા મિત્રો કોમેન્ટ કરતા હતા કે સર તમે જે છે એ ઉતાવળ કરો છો અને જલ્દીથી તમે પૂરું કરી દો છો. એટલા માટે આપણે શાંતિથી લીધેલું છે આજે. હવે ટામેટાની દડી રમે દાદા દાદી. કે ટામેટાની દડી રમે દાદા દાદી. હુતુતું, જાણે રમવાની ઋતુ, બધા મારા ભેરુઓ, ધમાલ મસ્તી કરતા કરતા, ખીલવાની ઋતુ હુતુતું. હોય શિયાળો કે વેકેશન, વરસાદે પણ રમવું, 12 મહિનાની ચાલતી અમારી કેવી મજાની ઋતુ હુતુતું. બરાબર. હાર નહીં કે જીત નહીં, બસ રમવા માટે રમવાનું. સૌને રમતો હોય ને કોઈ ન બાકી રહેતું હોય. બરાબર. અહીંયા આપણને આપેલું છે. અહીંયા જે માદરડી માસ્ટર, અહીંયા એક આપણને જે છે એ સંવાદ પાઠ આપેલો છે. માદરડી માસ્ટર સંવાદ પાઠ આપણને આપેલો છે. બરાબર. કેવો પાઠ? સંવાદ પાઠ આપણને આપેલો છે. અને પાઠ પૂરો થાય તેની અંતે વાતચીતનો ઓપ્શન આવે છે તે આપણને ખબર છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે માદરડી માસ્ટર. અહીંયા એક પલક, આ મેચમાં તો આપણે જીતી જવાના. રુદ્ર કહે, હા, ગયા મહિને રમાયેલી મેચમાં આપણે જ જીતેલા ને. દાદા કહે, અલ્યા તમે બહુ જણ વળી રમવા ક્યારે ગયેલા? તે જીતી ગયેલા. પલક, એમ નહીં દાદા, આપણી ટીમ જીતી હતી. દાદા, આપણી ટીમ એટલે કે હું પણ ટીમમાં હતો. રુદ્ર, અરે દાદા, ટીમમાં તમે નહોતા, અમે પણ નહોતા. આ તો આપણા દેશની ટીમ જીતી હતી. દાદા કહે, તો એમ કહો ને આપણા દેશની ટીમ. બાકી તો જે રમે છે એ જ જીતે કે હારે? તમે તો ટીવી અને મોબાઈલમાં જ ગેમ રમવા જોયા કરો છો, એટલે તમારે વળી જીત અને હાર શું હોય? બરાબર. પલક, દાદા, અમે ક્રિકેટ કે ફૂટબોલ રમવા ક્યાં જઈએ? દાદા કહે, રમવું જ હોય એને માટે બીજી રમતો પણ હોય, મેદાન પણ હોય છે. રુદ્ર, અમે બે સિવાય વળી કઈ રમત? દાદા પૂછી, તારી દાદીને એ શું રમતા હતા? દાદી, અમે તો ઘણી રમત રમતા હતા, જે પકડદાવ, માદરડી, ગિલ્લી દંડા, આંબા પીપળી. રુદ્ર અને પલક એક સાથે, એ તમે રમતા હતા શેરીઓમાં જઈને? દાદી, નહીતર શું તમારી જેમ ઘરકુકડી થઈને રહેતા હોઈએ? દાદા, બહુ મજા આવે છોકરાઓ આપણી આ બધી દેશી રમતો રમવાની. પલક મોઢું બગાડીને, એવું જૂનું રમવાની શી મજા આવે? દાદી, અલી, રમ્યા વગર કેમ આવું કહે છે? એકવાર રમે તો ખબર પડે ને કે મજા આવે છે કે પછી નથી આવતી. રુદ્ર, તો અમને પણ દેશી રમતો શીખવો. દાદા કહે, ચોક્કસ, અમે એકવાર દેશી રમતો રમવા માંડો તો ચાસ્કો લાગી જશે. એક વખત તમે દેશી રમત રમવા માંડો તો રમવાનો ચાસ્કો લાગી જશે, એટલે કે મન રસ થઈ જશે. માદરડીની રમતમાં હું એક મને કદી દડો લાગ્યો નથી અને હું દડો મારું તો નિશાન ચૂક્યો નથી, તેથી હું મારું નામ જ પડ્યું હતું માદરડી માસ્ટર. બરાબર. દાદી,
એમ બંને બાળકો ખરેખર, બરાબર, બંને બાળકો ખરેખર એમ કે છે. દાદા એટલે સાવ એવું નહીં. એકવાર એક બહાર ગામની છોકરી આપણા ગામમાં લગ્ન પ્રસંગે આવેલી. તેણે મારેલો દડો મને વાગેલો. એ જબરી તાકોડી હતી. રુદ્ર: તાકોડી એટલે? દાદા: તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને તાકે તેને પાડી જ દે. પલક: દાદી મૂછ પર હાથ ફેરીને: તે તો એ છોકરી માસ્ટર ગણાય તેમ નહીં ને? રુદ્ર કહે: કોણ હતી એ છોકરી? દાદુ: માસ્ટરને પણ હરાવીને જાય એવી તાકોડીની તો જેવી જ પડે ને, એવી તાકોડીને તો જોવી જ પડે ને. દાદા કહે: આ બેઠી, જોઈ લો. દાદી ખડખડાટ હસી પડી. પલક: વાહ દાદી, માસ્ટર તો તમે જ કેમ? તમે માસ્ટર પણ હરાવેલા? દાદા: હાર્યાને હાર્યા ન કહેવાય. હવે કેમ કે જેને દડો વાગે એ પણ મારનારનો સાથીદાર બની જાય. પછી એ બે ભેગા થઈને બીજાને દડો મારે. એમ રમત આગળ ચાલે છે. પલક: દાદાની જીવનભરની સાથીદાર મારી વહાલી દાદી. રુદ્ર: જીવનભરની સાથીદાર એટલે શું? દાદા દાદી અને પલક ત્રણેય હસી પડ્યા. દાદી: ઓ ડબ્બુ, એ જ તમારી દાદી છે, બરાબર. આ વાતચીત આવે છે ઓપ્શન, કે વાર્તા અને કાવ્ય પૂરું થાય તો વાતચીતનું ઓપ્શન આવે છે. આપણે જોઈ લીધું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ એટલામાં વિડીયોને તમે લાઈક કરી દેજો. આ ઘણી બધી કાવ્ય આપેલી છે, આપણે જોવાના નથી. આપણે ઇમ્પોર્ટન્ટ કાવ્ય છે એ આપણે જોવાના છીએ. હવે આપણે જે 8મા નંબરનું જે છે એ કાવ્ય જોઈ લઈએ. 8મા નંબરનું આપણે જોઈ લીધું કાવ્ય. હવે આપણે જે આગળ જે બીજું જે કાવ્ય આવે છે એ આપણે જોવાનું છે. અહીંયા ઘણી બધી પ્રવૃત્તિ આવેલી છે. એ પ્રવૃત્તિ તમારે કરવાની હોય છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ અહીંયા એક આગળ કાવ્ય જતું રહીએ, આપણે જોઈ લઈએ કે એના લેખક કોણ છે એ આપણે જોઈ લઈએ. કૃષ્ણ દવે, બરાબર. હજી કહે ઠંડી, આ કૃષ્ણ દવે લખ્યું. ઠંડી કાવ્ય કોણે લખ્યું છે? કૃષ્ણ દવે લખ્યું. આપણે કાવ્ય જોયું નથી, ખાલી આપણે એમના લેખક જોઈ લીધા. તો દોસ્તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને આપણા મિત્રો જે તમારા બધા મિત્રો આપણા મિત્રોને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરી લેજો. હવે 9મું કાવ્ય અહીંયા આવેલું છે ફ્રેન્ડ્સ. 9મું કાવ્ય અહીં પેલું છે. તને સાંભળે, આ છેલ્લે એક ઓપ્શન આવે છે કે પાઠ અને કાવ્ય બંને પૂરું થાય તો છેલ્લે શું આવે છે? તને સાંભળેનું ઓપ્શન આવે છે. હવે જુઓ અહીંયા કમળ જળ, કમળ જળ, કમળ જળ, કમળ જળ, કમળ જળ, કમળ જળ. આ કેવો વિચિત્ર શબ્દ અહીં આપેલા છે ફ્રેન્ડ્સ, કે ધમા ચકડી, ધમા ચકડી, ધમા ચકડી મારું નામ. ડાયું ડાયું કરવાનું કે કહેવાનું એ તારું કામ. સીધા રસ્તે વાંકા ચૂકા પગલા માંડું લાંબા ટૂંકા. પાન વીણું ભીના સૂકા ભેગા કરું ડાળી ઠૂઠા. પીછો નહીં એ બધાનું શું છે? પૂછો નહીં એ બધાનું શું છે? હવે મારું કામ. ધમા ચકડી મારું નામ. આટા મારું આડા અવળા, કપડાં પહેરું ઊંધા સવળા, બરાબર, ઊંધા ને સીધા. પથરા વીણું ગોળ લીસ્સા, મણકાથી હું ભરું ખિસ્સા. પૂછો નહીં એ બધાનું શું છે? હવે મારું કામ. ધમા ચકડી મારું નામ. ડહ્યા ડહ્યા કરવાનું એ કહેવાનું એ તારું કામ. નીતા રામૈયા, બરાબર. જળ કમળ આ કાવ્ય કોણે લખેલું છે? નીતા રામૈયાએ આ કાવ્ય લખેલું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ અહીંયા ઘણી બધી પ્રવૃત્તિ આપેલી છે. એક આપણે વાર્તા આપે છે, એ વાર્તા આપણે ફટાફટ જોઈ લઈએ ફ્રેન્ડ્સ. વાર્તા છે ફટાફટ જોઈ લઈએ, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, તમને જોવામાં પણ કંટાળો આવશે. મજા આવતી હોય તો કોમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. હવે જુઓ કે માખણ મિત્ર મટુકી સંવાદ સાંભળો, બરાબર, કે માખણ મિત્ર મટુકી સંવાદ. માતા યશોદા: અરે લાલા, સાંભળે છે તારી રોજની ફરિયાદો, હું કંટાળી ગઈ છું. કૃષ્ણ: અરે મારી માડી, ફરીથી ફરિયાદ આવી? આ ગોપીઓ મને સુખેથી રહેવા જ નથી દેતી. કોણ? કૃષ્ણ કહે છે. માતા કહે, યશોદા કહે, ઓહો, હેરાન તો તું ગોપીઓને કરે છે. કૃષ્ણ: અરે એવું તો હોય માં, અમે બંને ભાઈઓ તો રોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જઈએ છીએ. બોલ, ગોપીઓ ક્યારે હેરાન કરીએ છીએ? યશોદા કહે, આજે બધી ગોપીઓ આવીને ફરિયાદ કરી કે કનૈયાએ કાકરા મારીને અમને માખણની મટુકડીઓ ફોડી નાખી. એટલું જ નહીં, ઘરે સિક્કામાં રાખેલું દહીં પણ માખણ પણ ખાઈ ગયા. અને કનૈયો, તું આવ તોફાન કેમ કરે છે દીકરા? કૃષ્ણ કહે, ગોપીઓ ખોટું બોલે છે માં, પૂછ મોટા ભાઈને બાલભદ્ર. કનૈયાની વાત સાચી છે માં, નંદબાના ઘરે દહીં માખણની ક્યાં ખોટ છે કે અમારે બીજાના ઘરે ચોરી કરવી પડે, બરાબર, આમ કહે છે. હવે કૃષ્ણ: તું સાવ ભોળી છે માવડી, હું વળી માખણની ચોરી કરું? યશોદા ગુસ્સે થઈ: તું શું ગોપીઓ ખોટું બોલે છે? તું શું યાર ગોપીઓ ખોટું બોલે છે? પેલી રમાના ઘરે સિક્કામાંથી માખણ ખાતા તે રેવાબાએ પણ જોયો હતો મેં. બોલ, આ વાત સાચી છે કે ખોટી? કૃષ્ણ કહે, અડધી સાચી ને અડધી ખોટી. સિક્કામાંથી માખણ મેં લીધું હતું, પણ એ તો રમા માસીને દીકરાને ખવડાવતો હતો. એ બિચારો સિક્કા સુધી પહોંચી ન શકે એટલે અમે ભાઈબંધો એને મદદ કરતા હતા.
તને ન મનાતું હોય તો પૂછ મોટા ભાઈને. બલભદ્ર: કાનુડાની વાત સાચી છે બા. તારી જેમ આ બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખવડાવતી. એ તો મથુરાની બજારમાં વેચે છે. કૃષ્ણ કહે: નહીં તો શું ઘરના છોકરાઓ ભૂખ્યા રાખવાના? ગાયો ગોકુળની, ગોવાળ ગોકુળના, ગોપીઓ ગોકુળની અને મહી માખણ મથુરાના. આવું તો ન ચાલે ને બા. બરાબર. યશોદા: એમ વાત છે ને, આવા દે એ બધી કાબરોને. મારા દીકરા પર ખોટું આળ લગાવે છે. હવે એમની વાત છે. બરાબર. આ અહીંયા એક વાર્તા આપેલી છે શ્રી કૃષ્ણ ભગવાનની. તો પૂછી લીધું કે શું હતું એ વાર્તાની અંદર, બધું આપણે જાણી લીધું ફ્રેન્ડ્સ. હવે એક બીજી વાર્તા અહીં આપેલી છે, આપણે જોઈ લઈએ ફટાફટ. આ વાર્તા આપેલી છે, એ વાર્તા આપણે જોઈ લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા એક વાર્તા આપેલી છે. આ વાર્તાની અંદર શું આપેલું? નાગ માથે નટવર, કે નાગ માથે નટવર. બરાબર. ગોકુળ એક સરસ મજાનું ગામ હતું. એ ગામમાં લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતું અને દૂધ ઉત્પાદક હતું. લોકો ગાયો રાખે, ગાયના દૂધમાંથી દહીં, માખણ, ઘી વગેરે બનાવે અને પછી મથુરામાં વેચે. ગામના છોકરાઓ દરરોજ સવાર સાંજ સુધી ગાયો ચરાવવા જાય, જંગલમાં જાય. ગાયો ચરતી હોય અને સમયે છોકરાઓ ભેગા બેસીને જાત જાતની વાતો કરે. ઘરેથી લાવેલું પાથું વહેંચીને ખાય અને મજા કરે. ક્યારેક યમુનાને કાંઠે જમે. જુદી જુદી રમતો પણ રમે. યમુના બહુ ઊંડી અને તોફાની નથી. આટલું ઓછું હોય એમ એક કાલિયા નાગે રહે છે. નાગ બહુ જ ઝેરી છે. નાગના ઝેરના જે છે એ લીધા એટલા ભાગનું પાણી પણ ઝેરી થઈ ગયું છે. બરાબર. હવે ગોવાળો રમતી વખતે કાલિયા નાગ જ્યાં રહે છે એ ધરાથી દૂર હતા. એક દિવસની વાત છે કે બધા ભેરુઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા. ગેડી દડો રમતા રમતા ક્રિકેટ અથવા હોકી જેવી કાલિયા નાગની જે શું કહેવાય ધરામાં જે છે દડો છે એ બીકને લીધે સૌ ભેરુએ એ નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડી લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડી દડો લઈ આવવાનો. બરાબર. રમતા રમતા કૃષ્ણ દાવ આવ્યો. કૃષ્ણએ તો જોરથી દડો ફટકાર્યો અને એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચોવચ્ચ. બરાબર. કે નદીની વચ્ચોવચ્ચ દડો પડ્યો. બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા અને હવે શું થશે? કિનારાની પાસે કંઈક થોડા પાણીમાં દડો જાય તો લઈ આવાય, પણ આ તો ઊંડા ધારામાં પડ્યો છે. એક મિત્રએ કહ્યું, નિયમ એટલે નિયમ, કનૈયે જ જવું પડશે. બાકીના ભેરુઓ અંદર અંદર ગણગણાટ કરવા લાગ્યા. કંઈક કહે કૃષ્ણએ જ જવું પડશે, કોઈ કહે આ તો જીવન જોખમ છે. તો વળી ત્રીજા મિત્રએ શું કહ્યું? તે ત્રીજા મિત્રએ કહ્યું કે વચલો રસ્તો સૂચવો. કાલે કાનુડો નવો દડો લેતો આવશે. આ દડો ભલે કાળી નાગના ઘરે રહેતો. ગોવાળીઓની ચર્ચામાં થોડોક સમય વીત્યો. ત્યાં તો દડો ડૂબવા પણ લાગ્યો. એક ગોવાળે કહ્યું, હાથ, હવે દડો દેખાશે જ નહીં, એટલે કાનાએ નદીમાં પણ જવું નહીં પડે. એક બે મિત્રો તો રડવા જેવા થઈ ગયા. એમણે કહ્યું, રહેવા દો ભાઈ, અમે કનૈયાનો જીવ જોખમમાં ન મુકાય. છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે ગયો નદીમાં, કાલે બીજો નવા દડાથી રમીશું. કૃષ્ણ અને બલભદ્ર. બરાબર. કૃષ્ણ અને બલભદ્ર બધા ગોવાળીઓની વાત સાંભળતા હતા પણ કંઈક બોલતા નહોતા. ત્યાં અચાનક જ કૃષ્ણએ કહ્યું, હું જઈશ અને એ જ દડો લઈ આવીશ. કેટલાક મિત્રો ના પાડી. એ મિત્રએ બલભદ્રને કહ્યું, તમે ના પાડો એને આવા ગાંડું સાહસ ન કરાય. એ મોટા ભાઈની વાત નહીં ટાળે. બલભદ્રએ હસીને કહ્યું, કાનુડાને એક જ જણ વારી શકે, કાનુડો પોતે. એણે નક્કી કર્યું એટલે એ જશે જ. બરાબર. આવો બલભદ્ર કહે છે. બધા ગોવાળીઓ ચિંતાતુર થઈ ગયા, નાના નાના કરતા રહ્યા. અને તો કાનજી, એણે તો નદીમાં ઝંપલાવ્યું. કૃષ્ણ નદીમાં પડ્યા અને વખત દડો ડૂબી પણ ગયેલો. કૃષ્ણ તો છેક તળિયા સુધી ડૂબી ગયા. અને કૃષ્ણ ગયા પછી નદીમાં શું થયું હશે વિચારો અને કહો. બરાબર. કે કૃષ્ણ નદીમાં ગયા પછી શું થયું હશે એ તમે વિચારો. હવે નાગદમન એક કાવ્ય અહીંયા આપેલું છે. નાગદમન કાવ્ય અહીંયા આપેલું છે ફ્રેન્ડ્સ. બરાબર. નરસિંહ મહેતાએ લખેલું નાગદમન કાવ્ય. અહીંયા આપણે જોવાનું નથી, આપણને ફટાફટ યાદ રહી જાય એવું છે એટલા માટે. અહીંયા આગળ આપણે બીજા જે લાસ્ટ એન્ડ ફાઇનલ છેલ્લો એકમ 10મા નંબરનો આપણે જોવા જઈ રહ્યા છીએ દોસ્તો. વિડીયોને અચૂકથી લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ફ્રેન્ડ્સ. હું વારંવાર એટલા માટે કહું છું કે તમે જે વિડીયો જોવો છો પણ લાઈક નથી કરતા અને સબસ્ક્રાઇબ નથી કરતા ફ્રેન્ડ્સ. બરાબર. આગળ આપણે બીજું એક છેલ્લું લાસ્ટ એન્ડ ફાઇનલ 10મા નંબરનું જે છે, અહીંયા એક ચિત્ર આપેલું છે ફ્રેન્ડ્સ. એ ચિત્ર જોઈ લઈએ આપણે. ચિત્રની અંદર શું છે? ચિત્ર જે છે એ ચિત્રકાર છે સુશીલ સરકાર. બરાબર. ચિત્ર કોણ છે? સુશીલ સરકાર છે. અહીંયા આગળ આપણે બીજું જોઈએ એક કાવ્ય આવે છે છેલ્લું 10 નંબરનું. બરાબર. 10મું. રંગે સંગે કામ કરો. રંગે સંગે કામ કરો. કે ગીતડે મોજે હરાવી લોલ, ગાવા હજી મજાના ગીત. એ ગીતડા ખૂટી પડ્યા રે લોલ,
દાદી ગીત ખજાનો ઉગાડે, ખજાને ગીત ઘરાણે રેલોલ, દાદા મારા દાનમાં દેશીના ગીત, સુણવા બાકી હજી રેલોલ, માવડી એકલી ગણગણતી હતી, એ ગીતડા ક્યાં મૂક્યા રેલોલ, બાપુ સીમમાં લલકારતા હતા, એ ગીતડા તાજા કરો રેલોલ. બરાબર, અહીંયા આપેલું છે. રંગારો કોણ? આ રંગારો કોણ એ એક આપણને અહીંયા પાઠ આપેલો છે અને એ પાઠના લેખક કોણ છે એ આપણે જોવાનું નથી ફ્રેન્ડ્સ. એટલે આપણે એ પાઠ નથી લેવાના, એ એકમ નથી લેવાના, કેમ કે ઇમ્પોર્ટન્ટ નથી. આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ લેવાની છે. મોસ્ટ ઓફલી આપણે બધું કવર કરી લીધેલું છે, એટલા માટે અમુક જે સ્કીપ કરવા જેવી વસ્તુ છે એ આપણે સ્કીપ કરતા જઈએ છીએ ફ્રેન્ડ્સ. બરાબર, એ તમે વાંચો તો તમને ખબર પડી જાય તેવું છે. અહીંયા કાવ્ય આપેલું છે એ નાથાલાલ દવેએ લખેલું છે. એ કાવ્યનું નામ શું છે આપણે જોઈ લઈએ. નાથાલાલ દવેએ લખેલું છે કાવ્ય મોસમ આવી મહેનતની. બરાબર, અહીંયા જોઈ શકો કે મોસમ આવી મહેનત, સોનાવરની સીમ બની મહેલ્યો કીધો મહેરેલો, ભાઈ મોસમ આવી મહેનતની, નદીઓના જલ નીતર્યા લોકોમાં લીલા લહેર, ભાઈ મોસમ આવી મહેનતની, લીલો કંચન બાજરો ને ઉછળો દૂધ કપાસ રે, ભાઈ મોસમ આવી મહેનત, જુવાર લોથે જમજમે ને હૈયામાં ઉલ્લાસ રે, ભાઈ મોસમ આવી મહેનત. બરાબર, આ તમે વાંચી જજો, તમને ખબર પડી જશે કે નાથાલાલ દવેએ આ કાવ્ય લખ્યું છે. મોસમ આવી મહેનતની કાવ્ય કોણે લખ્યું છે? નાથાલાલ દવેએ લખેલું છે ફ્રેન્ડ્સ. અહીંયા આપણે આ જે છે એ છેલ્લું જોઈ લીધું. હવે ફરી એકવાર યાદ કરી લેવાનું છે. બરાબર, યાદ કરવા માટે જે મિન્ટુએ રામજી બાપાને ત્યાં કેવા કેવા પ્રકારના ગોળ જોયા, બરાબર, કે લીલા જોયા, ઘણા બધા ગોળ જોયા. એક લટાર એટલે કે ફરી એક લટાર એટલે કે ફરી એક વખત આપણે જોઈ લઈએ, યાદ કરી લઈએ, એના સંદર્ભમાં અહીંયા આપેલું છે ફ્રેન્ડ્સ. તો દોસ્તો અહીંયા જે છે એ ઘણા બધા શબ્દ આપેલા છે. આપણે આ વિડીયોની અંદર આપણે આખું પુસ્તક ધોરણ 4 નું કવર કરી દીધેલું છે દોસ્તો. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરી દેજો, જેથી કરીને તે પણ એ તૈયારી કરી શકે અને ટેટ 1 માં સારી રીતે રિઝલ્ટ લાવી શકે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.